કેનેડાના ટોરન્ટો શહેરમાં ડિસેમ્બર મહિનાની કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ હતી। આ વખતે શિયાળો જાણે પોતાનો બધો જ ગુસ્સો આ શહેર પર ઉતારવા માંગતો હોય તેવું લાગી રહ્યું હતું। આકાશમાંથી સતત પડતો બરફ રસ્તાઓ, મકાનો અને ઝાડ પર એક સફેદ ચાદરની જેમ પથરાઈ ગયો હતો। બપોરના 3 વાગ્યા પછી તો સૂરજ દેવતા જાણે કાયમ માટે વિદાય લઈ લેતા હોય તેવું અંધારું છવાઈ જતું હતું। ઉત્તર આર્કિટેક્ટ તરફથી આવતા પવનો આટલા તો ભયંકર હતા કે રસ્તા પર ચાલતા માણસના હાડકાં પણ ધ્રુજી ઉઠે। આ અંધારા અને બરફીલા વાતાવરણમાં શહેરના રસ્તાઓ એકદમ સુમસામ થઈ જતા હતા। ક્યારેક કોઈ વાહન પસાર થાય ત્યારે તેના ટાયરનો બરફ સાથે ઘસાવાનો અવાજ આખા રસ્તા પર ગુંજી ઉઠતો હતો। આ ભયંકર ઠંડીમાં લોકોને પોતાના જ ઘરની બહાર નીકળવું ગમતું ન હતું। આવા કઠોર વાતાવરણ વચ્ચે ટોરન્ટો શહેરની પ્રખ્યાત ટોરન્ટો મેડિકલ રિસર્ચ યુનિવર્સિટી ઊભી હતી। આ યુનિવર્સિટીનું મકાન ખૂબ જ જૂનું અને વિશાળ હતું। તેની પથ્થરની દિવાલો અને ઊંચા ટાવર તેને કોઈ જૂના જમાનાના કિલ્લા જેવા દેખાવ આપતા હતા। આ યુનિવર્સિટીમાં દુનિયાભરના હોશિયાર વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા। આ જ યુનિવર્સિટીમાં ગુજરાતના સુરત શહેરનો એક યુવાન પોતાનું PhD પૂર્ણ કરવા માટે રાત દિવસ એક કરી રહ્યો હતો। આ યુવાનનું નામ મલ્હાર દેસાઈ હતું। મલ્હાર કોઈ સામાન્ય પરિવારમાંથી આવતો ન હતો। તેના પિતા રસિકભાઈ દેસાઈ સુરતના ખૂબ જ મોટા અને જાણીતા વેરાના વેપારી હતા। રસિકભાઈની સુરતમાં મોટી મોટી ફેક્ટરીઓ હતી અને તેઓ ઈચ્છતા હતા કે તેમનો એકનો એક દીકરો મલ્હાર પણ તેમની સાથે આ ધંધામાં જોડાઈ જાય। મલ્હાર બાળપણથી જ ખૂબ તેજસ્વી અને અલગ વિચારવાળો છોકરો હતો। તેને હીરાના વેપારીમાં કે પૈસા કમાવામાં કોઈ રસ ન હતો। તેને તો બાળપણથી જ વિજ્ઞાન અને સંશોધનમાં ખૂબ જ ઊંડો રસ હતો। તે હંમેશા નવી નવી વસ્તુઓ જાણવા અને સમજવા માટે ઉત્સુક રહેતો હતો। જ્યારે મલ્હારે પોતાના પિતાને કહ્યું કે તેને આગળ ભણવા માટે કેનેડા જવું છે અને મેડિકલ રિસર્ચ ક્ષેત્રે કંઈક મોટું કરવું છે, ત્યારે રસિકભાઈ ખૂબ ગુસ્સે થયા હતા। તેમણે મલ્હારને સાફ શબ્દોમાં કહી દીધું હતું કે જો તારે ભણવું હોય તો તારા પોતાના ખર્ચે ભણજે, હું તને એક પણ રૂપિયો નહીં આપું। મલ્હાર પણ પોતાના ધૂનનો પાક્કો હતો। તેણે પિતાની આ શરત મંજૂર રાખી અને પોતાની મહેનતથી કેનેડાની આ મોટી યુનિવર્સિટીમાં સ્કોલરશિપ મેળવી લીધી। મલ્હારની માતા સુધાબેન પોતાના દીકરાને ખૂબ પ્રેમ કરતા હતા। જ્યારે મલ્હાર કેનેડા જઈ રહ્યો હતો ત્યારે તેઓ ખૂબ રડ્યા હતા। તેમણે છુપાઈને મલ્હારને થોડા પૈસા આપવાનો પ્રયાસ કર્યો હતો, પણ મલ્હારે પ્રેમથી ના પાડી દીધી હતી। મલ્હાર પોતાના પગભર થવા માંગતો હતો। ટોરન્ટો આવ્યા પછી મલ્હારનું જીવન ખૂબ જ સંઘર્ષમય બની ગયું હતું। તે દિવસ દરમિયાન યુનિવર્સિટીની આધુનિક લેબમાં પોતાના રિસર્ચ પ્રોજેક્ટ પર કામ કરતો હતો। તેનું રિસર્ચ ખૂબ જ જટિલ હતું અને તેમાં તેને ઘણો સમય લાગતો હતો। લેબમાં કામ પૂરું કર્યા પછી તે સાંજે પોતાના હોસ્ટેલ પર જતો અને થોડો આરામ કરતો। રાત્રે તે યુનિવર્સિટીની જ એક જૂની અને ઐતિહાસિક લાઇબ્રેરીમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતો હતો। આ લાઇબ્રેરી એટલી વિશાળ હતી કે તેમાં હજારો પુસ્તકો અને જૂના દસ્તાવેજો સાચવેલા હતા। રાતના સમયે લાઇબ્રેરીમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ આવતા હતા, એટલે ત્યાં એકદમ શાંતિ રહેતી હતી। આ શાંતિમાં મલ્હાર પોતાનો અભ્યાસ પણ કરી શકતો અને નોકરીના પૈસા પણ કમાઈ શકતો હતો। મલ્હારનો સ્વભાવ ખૂબ જ મળતો અવળો અને શાંત હતો। તે હંમેશા બીજાની મદદ કરવા તૈયાર રહેતો હતો। તેના ચહેરા પર હંમેશા એક મીઠું સ્મિત રહેતું હતું। તેના આ જ સ્વભાવના કારણે યુનિવર્સિટીમાં તેના ઘણા સારા મિત્રો બની ગયા હતા। તેમાંથી 2 મિત્રો દેવાંગ અને નિયતિ તેની ખૂબ જ નજીક હતા। દેવાંગ પણ ગુજરાતીનો જ હતો અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો। નિયતિ મુંબઈની હતી અને તે મલ્હારની સાથે જ મેડિકલ સાયન્સમાં ભણતી હતી। આ ત્રણેય મિત્રો હંમેશા સાથે જ રહેતા હતા। તેઓ કેન્ટીનમાં સાથે જમતા, લાઇબ્રેરીમાં સાથે વાંચતા અને વીકેન્ડમાં ટોરન્ટો શહેરમાં ફરવા પણ સાથે જ જતા હતા। બધું ખૂબ જ સરસ ચાલી રહ્યું હતું, પણ છેલ્લા કેટલાક અઠવાડિયાથી મલ્હારના જીવનમાં કંઈક એવું બની રહ્યું હતું જેણે તેની રાતોની ઊંઘ હરામ કરી નાખી હતી। ધીમે ધીમે મલ્હારના વર્તનમાં એક વિચિત્ર બદલાવ આવવા લાગ્યો હતો। જે મલ્હાર હંમેશા હસતો રહેતો તે હવે ચૂપચાપ ગભરાયેલો રહેવા લાગ્યો હતો। તેની આંખોની નીચે કાળા કુંડાળા પડી ગયા હતા, જાણે તે દિવસોથી સૂતો ન હોય।
તે વારંવાર પોતાની આસપાસ જોયા કરતો હતો, જાણે તેને ડર હોય કે કોઈ તેની પાછળ છે. તેની આ હાલત જોઈને દેવાંગ અને નીતિ ખૂબ ચિંતામાં પડી ગયા હતા. એક દિવસ સાંજે જ્યારે ત્રણેય મિત્રો કોલેજની કેન્ટીનમાં બેસીને કોફી પી રહ્યા હતા, ત્યારે દેવાંગથી રહેવાયું નહીં. તેણે મલ્હારની સામે જોઈને પૂછ્યું, આલિયા મલ્હાર, તને શું થઈ ગયું છે? તો આજકાલ કેમ આટલો બધો ખોવાયેલો અને ગભરાયેલો રહે છે? તારા મગજમાં શું ચાલી રહ્યું છે? મલ્હારે તરત જ પોતાની નજર નીચે કરી લીધી. તેણે કોફીનો કપ ટેબલ પર મૂક્યો અને ધીમા અવાજે કહ્યું, અરે ભાઈ, નથી યાર. બસ આ રિસર્ચ પેપર સબમિટ કરવાનો સમય નજીક આવી ગયો છે, આટલે કામને બહુ ટેન્શન છે. રાત્રે લાઇબ્રેરીમાં જાગવું પડે છે, આટલે ઊંઘ પૂરી થતી નથી. બીજું કોઈ કારણ નથી. મલ્હાર ભલે વાત છુપાવવાનો પ્રયાસ કરતો હતો, પણ નીતિને તેની આ વાત પર બિલકુલ વિશ્વાસ ન આવ્યો. તે મલ્હારને સારી રીતે ઓળખતી હતી. તેણે મલ્હારની આંખોમાં જોઈને કહ્યું, તું અમારી સાથે ખોટું બોલી રહ્યો છે મલ્હાર. ભણવાનું ટેન્શન તો અમને પણ છે, પણ તારી હાલત જોઈને એવું લાગે છે જાણે તું કોઈ મોટી મુસીબતમાં ફસાઈ ગયો છે. સાચું કહેજે, શું વાત છે? કોઈ તને પરેશાન કરી રહ્યું છે? નીતિના આ સવાલો સાંભળીને મલ્હારનો ચહેરો સાવ ફિક્કો પડી ગયો. તેના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે પોતાની આસપાસ નજર દોડાવીને ખાતરી કરી કે કોઈ તેમની વાત સાંભળી તો નથી રહ્યું ને. પછી તે ટેબલ પર થોડો આગળ નમ્યો અને અત્યંત ધીમા અને ગંભીર અવાજે બોલ્યો, મારી વાત મજાક નથી નીતિ. જ્યારે તમને સતત એવો અહેસાસ થતો રહે કે તમારા દરેક શ્વાસ પર કોઈ અજાણ્યા માણસની નજર છે, ત્યારે રાતની ઊંઘ કાયમ માટે ગાયબ થઈ જાય છે. મને એવું લાગે છે કે કોઈ સતત મારો પીછો કરી રહ્યું છે. આ સાંભળીને દેવાંગ અને નીતિ સ્તબ્ધ થઈ ગયા. તેઓ એકબીજાની સામે જોવા લાગ્યા. મલ્હારે ઊંડો શ્વાસ લીધો અને પોતાની વાત આગળ વધારી. તેણે કહ્યું કે છેલ્લા 1 મહિનાથી તે રાત્રે લાઇબ્રેરીમાં કામ કરતો હોય છે, ત્યારે તેને એક અજીબ ડરનો અનુભવ થાય છે. લાઇબ્રેરીની જે મોટી કાચની બારી છે, તેની બરાબર સામે રસ્તાની પહેલી પર એક લાંબો ગ્રે કલરનો કોટ પહેરેલો અજાણ્યો માણસ રોજ રાત્રે આવીને ઊભો રહે છે. તે માણસ પોતાનો ચહેરો મફલર અને ટોપીથી ઢાંકીને રાખે છે, એટલે તેની આંખો આ તેનો ચહેરો દેખાતો નથી, પણ તે સતત લાઇબ્રેરીની બારી તરફ સીધો મલ્હારની સામે જ તાકી રહે છે. શરૂઆતમાં મલ્હારને લાગ્યું કે કદાચ કોઈ રસ્તે જતો માણસ હશે જે ત્યાં ઊભો હશે, પણ પછી તેને ખાતરી થઈ ગઈ કે તે માણસ માત્ર તેને જ જોવા માટે ત્યાં આવે છે. જ્યારે મલ્હાર લાઇબ્રેરીમાંથી બહાર નીકળીને પોતાની હોસ્ટેલ તરફ જાય છે, ત્યારે પણ તેને એવો ભાસ થાય છે કે કોઈ તેના પગલાંની પાછળ પાછળ ચાલી રહ્યું છે. જ્યારે તે પાછળ વળીને જુએ છે, ત્યારે બરફ અને અંધારા સિવાય બીજું કોઈ હોતું નથી. મલ્હારની આ વાતો સાંભળીને દેવાંગના રૂવાડા ઊભા થઈ ગયા. તેણે કહ્યું, તું પોલીસને કેમ જાણ નથી કરતો? આ કોઈ સાધારણ વાત છે? મલ્હારે નિરાશાથી માથું હલાવ્યું અને કહ્યું, હું પોલીસને શું કહું કે કોઈ માણસ રસ્તા પર ઊભો રહીને મારી સામે જુએ છે? પોલીસ મારી વાત પર હસશે અને કહેશે કે આ તારો વહેમ છે. મારી પાસે કોઈ પુરાવો નથી. નીતિએ મલ્હારનો હાથ પકડીને તેને હિંમત આપતા કહ્યું, તું ચિંતા ન કર, અમે તારી સાથે છીએ. આપણે આજે રાત્રે લાઇબ્રેરીની બહાર છુપાઈને એ માણસને પકડવાનો પ્રયાસ કરીશું. જો એ ખરેખર તારો પીછો કરતો હોય છે, તો આપણે તેને પકડીને પૂછીશું કે તે કોણ છે અને શું કામ તારી પાછળ પડ્યો છે. મલ્હારે થોડો વિચાર કર્યો અને પછી માથું હલાવીને હા પાડી. તે રાત્રે ત્રણેય મિત્રોએ એક યોજના બનાવી. મલ્હાર હંમેશાની જેમ રાત્રે લાઇબ્રેરીમાં પોતાના ડેસ્ક પર બેસીને કામ કરવા લાગ્યો. દેવાંગ અને નીતિ લાઇબ્રેરીની બહાર એક મોટા ઝાડની પાછળ ગાઢ અંધારામાં છુપાઈ ગયા. બહાર હાડ થીજાવી દેવી ઠંડી હતી અને બરફ પડી રહ્યો હતો, પણ તેનો પોતાના મિત્ર માટે બધું સહન કરવા તૈયાર હતા. લગભગ રાતના 1 વાગ્યાની આસપાસ દેવાંગની નજર રસ્તાની પહેલે પાર ગઈ. એક લાંબો ગ્રે કોટ પહેરેલો પડછાયો જેવો માણસ ધીમે ધીમે ચાલતો આવ્યો અને બરાબર લાઇબ્રેરીની બારી સામે આવીને ઊભો રહી ગયો. તે માણસની નજર સીધી મલ્હાર પર જ હતી. દેવાંગે નીતિને ઇશારો કર્યો. બંનેના હૃદય જોરથી ધડકવા લાગ્યા. દેવાંગે ધીમેથી પોતાનો મોબાઈલ કાઢ્યો અને તે માણસનો વિડીયો ઉતારવાનો પ્રયાસ કર્યો, પણ અંધારું એટલું હતું કે સ્ક્રીન પર કંઈ દેખાતું ન હતું. થોડી વાર પછી તે માણસ ત્યાંથી ધીમે પગલે ચાલવા લાગ્યો. દેવાંગ અને નીતિએ સાવધાનીથી તેનો પીછો કરવાનું નક્કી કર્યું. તેઓ એકબીજાની પાછળ સંતાતા તે માણસની પાછળ જવા લાગ્યા. તે માણસ યુનિવર્સિટીના જૂના સાયન્સ બિલ્ડિંગ તરફ જઈ રહ્યો હતો.
આ બિલ્ડિંગ ઘણા સમયથી બંધ હાલતમાં હતું અને ત્યાં ભાગ્યે જ કોઈ જતું. તે માણસ બિલ્ડિંગના પાછળના દરવાજા પાસે પહોંચ્યો અને ખિસ્સામાંથી છાવી કાઢીને દરવાજો ખોલ્યો અને અંદર જતો રહ્યો. દેવાંગ અને નીતિ દરવાજા પાસે પહોંચ્યા, પણ દરવાજો અંદરથી બંધ થઈ ગયો હતો. તેઓ બંને ખૂબ જ ગભરાઈ ગયા હતા. તેઓ તરત જ પાછા લાઇબ્રેરી તરફ દોડ્યા અને મલ્હારને બધી વાત કરી. મલ્હાર આ વાત સાંભળીને વધુ ડરી ગયો. તેણે કહ્યું, એ જૂના સાયન્સ બિલ્ડિંગમાં ઘણા વર્ષો પહેલાં એક મેડિકલ લેબ હતી, પણ પછી કોઈ કારણોસર તેને બંધ કરી દેવામાં આવી હતી. તે માણસ ત્યાં રાત્રે શું કરતો હશે? ત્રણેય મિત્રોના મનમાં અનેક સવાલો ઘૂમરાવા લાગ્યા. હવે તેમને પાક્કી ખાતરી થઈ ગઈ હતી કે મલ્હારનો ડર કોઈ વહેમ ન હતો, પણ એ એક ભયાનક સત્ય હતું. બીજા દિવસે સવારે મલ્હારે નક્કી કર્યું કે તે પોતાના લેબ પ્રોફેસર ડૉક્ટર વિલિયમ્સ સાથે આ વિશે વાત કરશે. ડૉક્ટર વિલિયમ્સ એક ખૂબ જ અનુભવી અને સિનિયર પ્રોફેસર હતા. તેઓ મલ્હારના કામથી ખૂબ જ ખુશ હતા. મલ્હાર જ્યારે ડૉક્ટર વિલિયમ્સની કેબિનમાં ગયો ત્યારે તેઓ કોઈ ફાઇલ વાંચી રહ્યા હતા. મલ્હારે અત્યંત સંકોચ સાથે તેમને જૂના સાયન્સ બિલ્ડિંગની અને રાત્રે દેખાતા ગ્રે કોટવાળા માણસ વિશે વાત કરી. મલ્હારની વાત સાંભળતા જ ડૉક્ટર વિલિયમ્સના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. તેમની આંખોના એક વિચિત્ર ચમક આવી ગઈ. તેમણે તરત જ પોતાની ફાઇલ બંધ કરી દીધી અને ખુરશીમાંથી ઊભા થઈ ગયા. તેમણે મલ્હારની નજીક આવીને એકદમ ધીમા અવાજે કહ્યું, જો મલ્હાર, તું અહીં ભણવા આવ્યો છે, જાસૂસી કરવા નહીં. એ જૂનું બિલ્ડિંગની યુનિવર્સિટીની ખાનગી પ્રોપર્ટી છે અને ત્યાં જવાની કોઈને પણ મંજૂરી નથી. તારો રિસર્ચ પ્રોજેક્ટ ખૂબ જ સારો ચાલી રહ્યો છે. તારું ધ્યાન માત્ર તારા કામ પર જ હોવું જોઈએ. આ બધી વાતોમાં પડીને તારું ભવિષ્ય ખરાબ ન કર. અને હા, એ ગ્રે કોટવાળા માણસ વિશે હવે કોઈની પણ સાથે વાત ન કરતો. તારા પોતાના ભલા માટે કહું છું. ડૉક્ટર વિલિયમ્સનો અવાજ એટલો કઠોર હતો કે મલ્હાર ડરી ગયો. તે ચૂપચાપ ત્યાંથી બહાર નીકળી ગયો. તેને સમજાતું ન હતું કે ડૉક્ટર વિલિયમ્સ આટલા બધા ગુસ્સે કેમ થઈ ગયા. શું તેઓ કંઈક છુપાવી રહ્યા છે? મલ્હારના મનમાં હવે શંકાના બીજ રોપાઈ ગયા હતા. તેણે નક્કી કર્યું કે તે પોતે જ રહસ્યનો પર્દાફાશ કરશે. તેણે લાઇબ્રેરીના જૂના રેકોર્ડ્સ તપાસવાનું શરૂ કર્યું. ઘણા દિવસોની મહેનત પછી તેને યુનિવર્સિટીના જૂના સાયન્સ બિલ્ડિંગ વિશે એક જૂનો રિપોર્ટ મળ્યો. આ રિપોર્ટ લગભગ 15 વર્ષ જૂનો હતો. તેમાં લખ્યું હતું કે એ બિલ્ડિંગમાં એક પ્રાયોગિક મેડિકલ લેબ ચાલતી હતી. ત્યાં નવી દવાઓનું પરીક્ષણ કરવામાં આવતું હતું. પણ પછી એક મોટો વિવાદ થયો હતો. કેટલાક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જેઓ આ પરીક્ષણમાં સામેલ હતા, તેઓ અચાનક રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા હતા. પોલીસ તપાસમાં કોઈ ચોક્કસ પુરાવા ન મળતા આ કેસ બંધ કરી દેવામાં આવ્યો હતો અને યુનિવર્સિટીએ પોતાની આબરૂ બચાવવા માટે એ લેબને કાયમ માટે બંધ કરી દીધી હતી. આ રિપોર્ટ વાંચીને મલ્હારના હોશ ઉડી ગયા. તેને સમજાયું કે આ કોઈ સાધારણ ઘટના નથી, પણ એક બહુ મોટું ષડયંત્ર છે. તેણે આ બધી માહિતી એક પેન ડ્રાઈવમાં સેવ કરી લીધી. દિવસો પસાર થતા ગયા અને ટોરેન્ટોમાં શિયાળો વધુ કાતિલ બનતો ગયો. મલ્હારની બેચની પણ વધતી ગઈ. તેને હવે હોસ્ટેલના પોતાના રૂમમાં પણ સુરક્ષિત લાગતું ન હતું. તેણે પોતાના રૂમનો દરવાજો અંદરથી ડબલ લોક કરવાનું શરૂ કરી દીધું હતું. રાત્રે ઊંઘમાં પણ તેને ભયાનક સપનાઓ આવતા હતા, જેમાં તે ગ્રે કોટવાળો માણસ તેનો શ્વાસ રૂંધી રહ્યો હોય તેવું લાગતું. તેણે પોતાના માતા પિતા સાથે ફોન પર વાત કરવાનું પણ ઓછું કરી દીધું હતું, જેથી તેમને કોઈ ચિંતા ન થાય. આ બધી પરિસ્થિતિ વચ્ચે યુનિવર્સિટીમાં શિયાળુ વેકેશન પડવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાના વતન જવાની ટિકિટો બુક કરાવી રહ્યા હતા. દેવાંગ અને નીતિ પણ ભારત જવાના હતા. તેમણે મલ્હારને પણ સાથે આવવા ખૂબ આગ્રહ કર્યો, પણ મલ્હારે ના પાડી દીધી. તેણે કહ્યું કે તેનું રિસર્ચ પેપર હજુ અધૂરું છે અને તે વેકેશનમાં લાઇબ્રેરીમાં બેસીને તે પૂરું કરવા માંગે છે. ખરી વાત તો એ હતી કે તે પેલું રહસ્ય ઉકેલ્યા વગર ટોરેન્ટો છોડવા માંગતો ન હતો. આખરે શિયાળુ સેમેસ્ટરનો અંતિમ દિવસ આવી પહોંચ્યો. યુનિવર્સિટી કેમ્પસમાં દર વર્ષની જેમ સ્નો ફેસ્ટની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આખો દિવસ કેમ્પસમાં સંગીત, નાચગાન અને વિવિધ રમતોની રમઝટ ચાલી. રાત્રે એક મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આખું કેમ્પસ રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ સુંદર કપડાં પહેરીને પાર્ટીમાં મજા માણી રહ્યા હતા. ગરમા ગરમ ફૂડ અને ડ્રિંક્સની લિજ્જત
માણવા આવી હતી. વાતાવરણમાં એક અનેરો ઉત્સાહ અને ઉમંગ છવાયેલો હતો. કોઈને પણ કલ્પના ન હતી કે આ આનંદના માહોલ વચ્ચે કોઈ મોટું તોફાન આકાર લઈ રહ્યું છે. આટલી મોટી ભીડ અને ઘોંઘાટ વચ્ચે પણ મલ્હાર એકદમ એકલો અને ઉદાસ હતો. તે પાર્ટીના મુખ્ય મેદાનથી દૂર જૂની સાયન્સ બિલ્ડિંગના રસ્તા પર આવતા એક અંધારા ખૂણામાં ચૂપચાપ ઊભો હતો. તેને લાંબો કાળો ઓવરકોટ પહેર્યો હતો અને હાથમાં ગરમ કોફીનો કપ પકડેલો હતો. તેની નજર સતત યુનિવર્સિટીના મુખ્ય ગેટ અને જૂના બિલ્ડિંગ તરફ જતી હતી. તેને એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ આજે રાત્રે કંઈક બહુ જ અશુભ થવાનું છે. તેના હૃદયના ધબકારા ખૂબ જ ઝડપી થઈ ગયા હતા. ત્યાં જ ભીડમાંથી દેવાંગ તેને શોધતો શોધતો તેની પાસે આવ્યો. દેવાંગ ખૂબ જ ખુશ મિજાજમાં હતો. તેણે મલ્હારના ખભા પર હાથ મૂકીને કહ્યું, અરે મલ્હાર, તું અહીં અંધારામાં શું કરે છે? ચાલ ભાઈ, અંદર પાર્ટીમાં કેટલી મજા આવે છે. આજે તો આપણો છેલ્લો દિવસ છે. કાલે સવારે તો આપણે બધા પોતપોતાના ઘરે હઈશું. થોડો આનંદ કરી લે. મલ્હારે દેવાંગની સામે જોયું. તેની આંખોમાં એક વિચિત્ર ઉદાસી હતી. તેણે એકદમ ફિક્કું સ્મિત આપ્યું અને આકાશમાંથી પડતા બરફ તરફ જોઈને અત્યંત ધીમા અવાજે બબડ્યો, કોને ખબર દેવાંગ, કાલની સવાર મારા નસીબમાં લખી પણ છે કે નહીં? મને એવું લાગે છે કે મારો સમય પૂરો થઈ ગયો છે. મલ્હારના આ શબ્દો સાંભળીને દેવાંગ એકદમ ચોંકી ગયો. તેને સમજાયું નહીં કે મલ્હાર શું કહેવા માંગે છે. તે કંઈક પૂછવા જતો હતો, પણ તે પહેલાં જ મલ્હાર ત્યાંથી ઝડપથી ચાલીને અંધારામાં ગાયબ થઈ ગયો. દેવાંગ તેને અવાજ આપતો રહ્યો, પણ મલ્હાર પાછો ફર્યો નહીં. દેવાંગને લાગ્યું કે કદાચ ભણવાના તણાવના કારણે મલ્હાર આવી અજીબ વાતો કરી રહ્યો છે. તે પાછો પાર્ટીમાં જતો રહ્યો. રાત્રે બરાબર 2:30 વાગ્યે પાર્ટી પૂરી થઈ. બધા વિદ્યાર્થીઓ થાકીને પોતપોતાની હોસ્ટેલ તરફ જવા લાગ્યા. બહારનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું. બરફનું એક ભયંકર તોફાન શરૂ થઈ ગયું હતું. પવનનો સુસવાટા એટલો તીવ્ર હતો કે માણસો સીધો ઊભો પણ રહી ન શકે. વિઝિબિલિટી સાવ શૂન્ય થઈ ગઈ હતી. આવા ખતરનાક વાતાવરણમાં બહાર નીકળવું મોતને આમંત્રણ આપવા સમાન હતું. દેવાંગ અને નૈતિ પણ તેમ કરીને પોતાના હોસ્ટેલ પર પહોંચ્યા. તેઓ પોતાના રૂમમાં જઈને જોવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં જ દેવાંગના મોબાઈલની સ્ક્રીન ઝબકી. એક મેસેજ આવ્યો હતો. દેવાંગે સ્ક્રીન પર જોયું તો મેસેજ મલ્હારનો હતો. આટલી મોડી રાત્રે મલ્હારનો મેસેજ જોઈને દેવાંગને થોડું આશ્ચર્ય થયું. તેણે મેસેજ ખોલીને વાંચ્યો તો અને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. મેસેજમાં કોઈ સામાન્ય વાત ન હતી. તેમાં લખ્યું હતું, જો હું સવારે સૂરજ ઉગતા પહેલાં તારા રૂમ પર ન આવું તો લાઇબ્રેરીમાં મારા ડેસ્ક નીચે રાખેલા લાકડાના જૂના બોક્સનું તળિયું તોડજે. અને હા, સૌથી અગત્યની વાત, કોઈ પણ પર પોલીસ અને આસાનીથી ભરોસો કરતો નહીં. આ લોકો ખૂબ જ ખતરનાક છે. આ મેસેજ વાંચતા જ દેવાંગના હાથમાંથી ફોન પડતા પડતા રહી ગયો. આખો મેસેજ એક ભયાનક ચેતવણી સમાન હતો. તેણે તરત જ મલ્હારનો નંબર ડાયલ કર્યો, પણ અપેક્ષા મુજબ જ ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો. દેવાંગના મગજમાં વિચારોનું વાવાઝોડું શરૂ થઈ ગયું. તેણે તરત જ નિયતિને ફોન કરીને પોતાના રૂમમાં બોલાવી. નિયતિ પણ મેસેજ વાંચીને ગભરાઈ ગઈ. બંનેએ નક્કી કર્યું કે તેઓ તરત જ મલ્હારના રૂમમાં જઈને તપાસ કરશે. તેઓ હોસ્ટેલના વોર્ડન પાસે ગયા અને જૂઠું બોલીને મલ્હારના રૂમની માસ્ટર કી માંગી. વોર્ડન ઊંઘમાં હતો એટલે તેણે વધારે પૂછપરછ કર્યા વગર ચાવી આપી દીધી. દેવાંગ અને નીતિ ધ્રુજતા પગલે મલ્હારના રૂમ પાસે પહોંચ્યા. દરવાજો બહારથી બંધ હતો. દેવાંગે ચાવીથી દરવાજો ખોલ્યો અને અંદરથી લાઇટ ચાલુ કરી. રૂમની અંદરનો નજારો જોઈને બંનેની આંખો ફાટી ગઈ. આખો રૂમ વેરવિખેર પડ્યો હતો. પુસ્તકો, કપડાં અને કાગળો જમીન પર આમ તેમ ફેંકાયેલા હતા. મલ્હારનું લેપટોપ તેના ટેબલ પરથી ગાયબ હતું. રૂમની મોટી બારીનો કાચ તૂટેલો હતો અને બહારથી બરફીલો પવન રૂમની અંદર આવી રહ્યો હતો, જેના કારણે રૂમમાં પણ ભયંકર ઠંડી લાગી રહી હતી. રૂમમાં કોઈ હાથાપાઈ થઈ હોય એવો સ્પષ્ટ નિશાન દેખાઈ રહ્યા હતા. ટેબલના એક ખૂણે લોહીના થોડા ટીપા પડેલા હતા, જે જોઈને નીતિના મોંમાંથી હળવી ચીચ નીકળી ગઈ. મલ્હાર રૂમમાં ક્યાંય ન હતો. તેનું બૂટ, તેનું જેકેટ બધું જ ત્યાં હતું. તેનો અર્થ એ હતો કે તે પોતાની મરજીથી બહાર ગયો ન હતો. કોઈ તેને બળજબરીથી અહીંથી લઈ ગયું હતું. દેવાંગ અને નીતિએ સમજાયું નહીં કે હવે શું કરવું. તેઓ પોલીસને બોલાવવા માંગતા હતા, પણ મલ્હારના મેસેજમાં સ્પષ્ટ લખ્યું હતું કે પોલીસ પર પણ ભરોસો ન કરવો.
બીજી તરફ ભારતના સુરત શહેરમાં સવાર પડી ચૂકી હતી. રસિકભાઈ અને તેમના પત્ની સુધાબેન તેમના બગીચામાં બેસીને ચા પી રહ્યા હતા. બધું એકદમ શાંત અને સામાન્ય હતું. ત્યાં જ સુધાબેનના મોબાઈલ પર એક ઇન્ટરનેશનલ કોલ આવ્યો. સ્ક્રીન પર કોઈ નંબર દેખાતો ન હતો, માત્ર અનનોન કોલર લખી આવી રહ્યું હતું. સુધાબેનને લાગ્યું કે કદાચ મલ્હારે કોઈ બીજાના ફોનમાંથી કોલ કર્યો હશે. તેમણે ઉત્સાહથી કોલ ઉપાડ્યો અને બોલ્યા, હેલો મલ્હાર, બેટા કેમ છે તું? પણ સામેથી કોઈ માણસનો અવાજ ન આવ્યો. ફોનમાં માત્ર હોસ્પિટલના મેડિકલ મશીનની બીપ બીપ થતી ડરામણી ધ્વનિ સંભળાઈ રહી હતી. બેકગ્રાઉન્ડમાં કોઈ વ્યક્તિ અત્યંત પીડામાં કણસી રહ્યો હોય એવો અવાજ આવતો હતો. એ કણસવાનો અવાજ એટલો હૃદયદ્રાવક હતો કે સાંભળનારના રૂવાડા ઊભા થઈ જાય. થોડી સેકન્ડ પછી કોઈ ભારે અને ઠંડા અવાજમાં અંગ્રેજીમાં બોલ્યું, પ્રોજેક્ટ સક્સેસફુલ, સબ્જેક્ટ ઇઝ અલાઇવ. આટલું બોલીને સામેવાળાને ફોન કટ કરી દીધો. સુધાબેનના હાથમાંથી ફોન છૂટીને નીચે પડી ગયો. તેમનો શ્વાસ જાણે અટકી ગયો. એક માતાનું હૃદય એ અવાજ ઓળખી ગયું હતું. ભલે એ વ્યક્તિ બોલી ન હતી, પણ એ પીડાદાયક કણસતા પોતાના દીકરા મલ્હારનો જ હતો એવી તેમને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ હતી. રસિકભાઈ કંઈ સમજે તે પહેલાં જ સુધાબેન જમીન પર બેસીને જોર જોરથી રડવા લાગ્યા. રસિકભાઈએ તરત જ ફોન ઉપાડીને દેવાંગને કોલ લગાવ્યો. દેવાંગે ભારે હૈયે તેમને બધી જ હકીકત જણાવી દીધી કે મલ્હાર ગુમ છે અને તેના રૂમની હાલત ખરાબ છે. આ સમાચાર સાંભળતા જ સુરતના એક કરોડો રૂપિયાના વૈભવી બંગલામાં જાણે માતમ છવાઈ ગયો. પૈસા અને પ્રતિષ્ઠા બધું જ હોવા છતાં તેઓ હજારો કિલોમીટર દૂર બેઠેલા પોતાના દીકરાને બચાવવા માટે સાવ લાચાર હતા. રસિકભાઈએ તરત જ પોતાની ઓળખાણનો ઉપયોગ કરીને કેનેડામાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો અને તપાસ માટે દબાણ કર્યું. કેનેડિયન પોલીસે તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરી દીધી. એક મોટા અધિકારીના નેતૃત્વમાં એક ટીમ યુનિવર્સિટી પહોંચી. તેમણે કેમ્પસના તમામ સીસીટીવી ફૂટેજ જપ્ત કરી લીધા. ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી. એક કેમેરામાં રાત્રે 3:15 વાગ્યાની આસપાસનું રેકોર્ડિંગ મળ્યું. આ ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે મલ્હાર બરફના ભારે તોફાન વચ્ચે યુનિવર્સિટીના પાછળના ગેટ તરફ જઈ રહ્યો હતો. તેના ચાલવા પરથી એવું લાગતું હતું જાણે તે હોશમાં ન હોય. તેની બરાબર પાછળ એક કાળા રંગની મોટી શંકાસ્પદ વાન ધીમે ધીમે ચાલી રહી હતી. આ વાન પર કોઈ નંબર પ્લેટ ન હતી. થોડે આગળ જતાં જ વિસ્તાર કેમેરાના ડેડ ઝોનમાં આવતો હતો. એટલે તે વાન અને મલ્હાર બંને કેમેરાની દૃષ્ટિમાંથી બહાર નીકળી ગયા. ત્યારબાદ શું થયું તેનો કોઈ જ પુરાવો ન હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું તારણ કાઢવામાં આવ્યું કે આ કોઈ લોકલ ગેંગનું કામ હોઈ શકે છે, જેણે પૈસા પડાવવા માટે એક અમીર ભારતીય વિદ્યાર્થીનું કિડનેપિંગ કર્યું છે. પણ દેવાંગ અને નીતિ જાણતા હતા કે આ વાર્તા એટલી સીધી અને સરળ નથી જેટલી પોલીસ માની રહી છે. તેઓ મલ્હારની વાત અને તે ગ્રે કોટવાળા માણસ વિશે જાણતા હતા. તેમને હવે ખાતરી હતી કે મલ્હારે જે મેસેજમાં લખ્યું હતું તે બરાબર હતું. તેમણે કોઈના પર ભરોસો ન કરવો જોઈએ. પોલીસ જ્યારે હોસ્ટેલના રૂમમાં તપાસ કરી રહી હતી ત્યારે દેવાંગ અને નીતિ ચૂપચાપ ત્યાંથી સરકી ગયા. તેઓ જાણતા હતા કે મલ્હારે કોઈ બહુ મોટી સાબિતી લાઇબ્રેરીમાં છુપાવી છે. બપોરના સમયે જ્યારે લાઇબ્રેરીમાં કોઈ ન હતું ત્યારે તેઓ બંને સંતાતા છુપાતા લાઇબ્રેરીમાં પહોંચ્યા. મલ્હાર જ્યાં રોજ કામ કરતો હતો તે લાકડાના મોટા ડેસ્ક પાસે ગયા. ડેસ્કની નીચે જોયું તો એક જૂનું લાકડાનું ખાલી બોક્સ પડ્યું હતું. તેમાં સામાન્ય રીતે જૂના કાગળો રખાતા હતા. દેવાંગે આજુબાજુ નજર નાખીને ખાતરી કરી કે કોઈ તેમને જોઈ રહ્યું નથી ને. તેણે એક નાની હથોડીની મદદથી અત્યંત ધીમેથી તે બોક્સનું તળિયું તોડી નાખ્યું. તળિયું તૂટતા જ તેમાંથી એક નાનકડું પેકેટ નીચે પડ્યું. પેકેટ ખોલીને જોયું તો અંદર એક નાનકડી કાળા રંગની હાર્ડ ડ્રાઈવ હતી. આ ડ્રાઈવ ખૂબ જ આધુનિક હતી અને તેમાં પાસવર્ડ લોક સિસ્ટમ હતી. દેવાંગ અને નીતિ બંને આ ડ્રાઈવ લઈને તરત જ હોસ્ટેલ પાછા ફર્યા. દેવાંગ કમ્પ્યુટર એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો એટલે તેને આ બધી વસ્તુનું સારું જ્ઞાન હતું. તેણે ડ્રાઈવ પોતાના કમ્પ્યુટરમાં લગાવી સ્ક્રીન પર પાસવર્ડ માંગતું એક બોક્સ આવી ગયું. દેવાંગે મલ્હારની જન્મ તારીખ, તેના માતા પિતાના નામ અને સુરતનો પિનકોડ જેવા ઘણા સામાન્ય પાસવર્ડ અજમાવી જોયા, પણ ડ્રાઈવ ખુલી નહીં. ડ્રાઈવમાં એક ચેતવણી લખેલી હતી કે જો 5 વાર ખોટો પાસવર્ડ નાખવામાં આવશે તો ડ્રાઈવનો બધો જ ડેટા
આપોઆપ ડિલીટ થઈ જશે. દેવાંગે 4 વાર ખોટો પાસવર્ડ નાખી દીધો હતો. હવે તેની પાસે માત્ર એક જ તક હતી. તે નિરાશ થઈને બેસી ગયો. નીતિ પણ રડવા જેવી થઈ ગઈ હતી. અચાનક નીતિની નજર મલ્હારના રૂમમાં આવેલા એક જૂના પુસ્તક પર પડી. આ પુસ્તક મલ્હાર હંમેશા પોતાની પાસે રાખતો હતો. તે એક પ્રખ્યાત વૈજ્ઞાનિકની આત્મકથા હતી. નીતિએ પુસ્તક હાથમાં લીધું અને તેના પાના ફેરવવા લાગી. અચાનક એક પાના પર તેની નજર અટકી ગઈ. પાના નંબર 312 પર એક ખાસ વાક્યની નીચે લાલ પેનથી લાઈન દોરેલી હતી. વાક્ય હતું, સત્ય હંમેશા અંધારામાં છુપાયેલું હોય છે. નીતિએ દેવાંગને આ બતાવ્યું. દેવાંગે તરત જ તે વાક્યનો પહેલો અક્ષર અને પેજ નંબર ભેગા કરીને એક પાસવર્ડ બનાવ્યો. તેણે ધ્રુજતા હાથે તે પાસવર્ડ કમ્પ્યુટરમાં ટાઈપ કર્યો અને એન્ટર બટન દબાવ્યું. સ્ક્રીન પર થોડી પ્રક્રિયા થઈ અને એક બીપ અવાજ સાથે ડ્રાઈવ ખુલી ગઈ. બંનેના જીવમાં જીવ આવ્યો. ડ્રાઈવની અંદર ઘણા બધા ફોલ્ડર અને ફાઇલો હતી. તેમાં સેંકડો મેડિકલ રિપોર્ટ્સ, ગુપ્ત ઈમેલના સ્ક્રીનશોટ અને બેંકના ટ્રાન્ઝેક્શનની વિગતો હતી. આ બધા ફોલ્ડરની ઉપર એક સિંગલ વિડીયો ફાઇલ હતી જેનું નામ હતું જો હું પાછો ન આવું. દેવાંગે તરત જ તે વિડીયો પ્લે કર્યો. સ્ક્રીન પર મલ્હારનો ચહેરો દેખાયો. વિડીયો કોઈ અંધારા અને નાના રૂમમાં ઉતારવામાં આવ્યો હતો. વિડીયોમાં મલ્હારની હાલત ખૂબ જ ખરાબ દેખાતી હતી. તેના ચહેરા પર ભયંકર ડર હતો. તેના વાળ વિખેરાયેલા હતા અને તે વારંવાર પાછળ વળીને જોઈ રહ્યો હતો, જાણે કોઈ આવતું હોય. તેના શ્વાસ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યા હતા. તેણે કેમેરાની નજીક આવીને અત્યંત ગભરાયેલા અને કાંપતા અવાજે બોલવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, મારું નામ મલ્હાર દેસાઈ છે. જો તમે લોકો આ વિડીયો જોઈ રહ્યા છો તો એનો સીધો અર્થ એ છે કે મારો ડર સાચો પડ્યો છે અને તેઓ મને પકડી ચૂક્યા છે. હું જીવતો છું કે મરી ગયો છું એ મને પોતાને પણ ખબર નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી હું આ યુનિવર્સિટીની જ એક મેડિકલ લેબમાં ચાલતા બહુ મોટા કાળા કારોબાર વિશે ગુપ્ત રીતે સંશોધન કરી રહ્યો હતો. મને શંકા હતી કે યુનિવર્સિટીના કેટલાક સિનિયર પ્રોફેસરો અને કેટલાક મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ મળીને એક ભયંકર ષડયંત્ર રચાવી રહ્યા છે. મારી તપાસમાં મને જે જાણવા મળ્યું છે તે કોઈ પણ સામાન્ય માણસની કલ્પના બહારનું છે. આ લોકો લોકલ માફિયાઓ સાથે મળીને એક સિન્ડિકેટ ચલાવે છે. તેઓ એવા વિદેશી વિદ્યાર્થીઓને પોતાનો શિકાર બનાવે છે જેઓ ત્રીજા વિશ્વના ગરીબ દેશમાંથી આવતા હોય, તેમની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હોય અને તેમની પાછળ કોઈ પૂછપરછ કરવાવાળું ન હોય. આ માફિયાઓ રાતના અંધારામાં આવા વિદ્યાર્થીઓનું અપહરણ કરી લે છે અને તેમને એક ગુપ્ત જગ્યાએ લઈ જાય છે. ત્યાં નિર્દોષ વિદ્યાર્થીઓ પર એવી જીવલેણ અને પ્રતિબંધિત દવાઓનું ગેરકાયદેસર માનવીય પરીક્ષણ કરવામાં આવે છે જે હજુ સુધી બજારમાં મૂકવા માટે સરકાર દ્વારા માન્ય કરવામાં આવી નથી. આ દવાઓ એટલી ખતરનાક હોય છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ આ પીડા સહન નથી કરી શકતા અને તડપીને મરી જાય છે. જે વિદ્યાર્થીઓ મરી જાય છે તેમની લાશોને સગે વગે કરવા માટે તેઓ એક અત્યંત ક્રૂર રસ્તો અપનાવે છે. તેઓ લાશોને શહેરની બહાર આવેલા બરફના મોટા પહાડોની ઊંડી ખાઈમાં ફેંકી દે છે, જ્યાં બરફના કારણે લાશ વર્ષો સુધી સળિયા વગર દટાયેલી રહે છે અને કોઈને પણ તેનો પતો લાગતો નથી. તે મારી લાઇબ્રેરીની રાતની પીળી પાળીનો ઉપયોગ કરીને યુનિવર્સિટીના મુખ્ય સર્વરમાંથી આખી સિસ્ટમ હેક કરી લીધી છે અને તેમના તમામ પુરાવા, દવાઓના ફોર્મ્યુલા અને બેંક એકાઉન્ટની વિગતો આ ડ્રાઈવમાં સેવ કરી દીધી છે. મને ખબર પડી ગઈ છે કે આ બધાની પાછળ કોણ છે અને તેનો મુખ્ય માસ્ટર માઇન્ડ કોણ છે. એ લોકો પણ જાણી ગયા છે કે મારી પાસે તેમના કાળા ચિઠ્ઠા છે. એટલે જ તેઓ મારો પીછો કરી રહ્યા હતા. હું નામ નહીં બોલું કારણ કે મને કોઈના પર વિશ્વાસ નથી, પણ હું તમને એક કડી આપી રહ્યો છું. જો તમારે મને શોધવો હોય અથવા એ નિર્દોષ વિદ્યાર્થીઓની લાશો શોધવી હોય તો એ જગ્યાએ પહોંચીજો જ્યાં બીજા વિશ્વયુદ્ધની સાયરનો હજુ પણ શાંત પડી છે. એ જ જગ્યાએ બધું છુપાયેલું છે. જલ્દી કરજો, મારી પાસે સમય બહુ ઓછો છે. આટલું બોલતાની સાથે જ વિડીયોમાં પાછળથી કોઈએ જોરથી દરવાજો તોડ્યો હોય એવો ધડાકો સંભળાયો. મલ્હાર ગભરાઈને પાછળ ફર્યો અને વિડીયો અચાનક બંધ થઈ ગયો. સ્ક્રીન પર માત્ર કાળું અંધારું છવાઈ ગયું. આખો વિડીયો જોયા પછી દેવાંગ અને નીતિના શરીરમાંથી ભયના ખલખલા પસાર થઈ ગયા. રૂમમાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. તેમને હવે સમજાયું કે મલ્હાર કોઈ મુસીબતમાં હતો અને શા માટે તે
ગ્રે કોટવાળો માણસ તેનો પીછો કરતો હતો. મલ્હારે પોતાના જીવના જોખમે એક બહુ મોટા આંતરરાષ્ટ્રીય ગુનાનો પર્દાફાશ કર્યો હતો. હવે આ ડ્રાઈવ માત્ર એક પુરાવો ન હતી, પણ મલ્હારનો જીવ બચાવવાની એકમાત્ર ચાવી હતી. તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આ ડ્રાઈવને સુરક્ષિત જગ્યાએ છુપાવી દીધી અને વિચારવા લાગ્યા કે હવે આગળ શું કરવું. મલ્હારની છેલ્લી લાઈન એક કોડ હતો. તે તેમને ઉકેલવાનો હતો. બીજા વિશ્વયુદ્ધની શાયરનો હજુ પણ શાંત પડી છે. આ વાક્યનો અર્થ શું હોઈ શકે? દેવાંગે તરત જ ઇન્ટરનેટ પર ટોરેન્ટો શહેર અને બીજા વિશ્વયુદ્ધના ઇતિહાસ વિશે શોધવાનું શરૂ કર્યું. કલાકોની મહેનત પછી તેને એક લેખ મળ્યો. તેમાં લખ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ટોરોન્ટોની બહાર એક મોટું અંડરગ્રાઉન્ડ મિલિટરી બંકર બનાવવામાં આવ્યું હતું. આ બંકર જમીનની અંદર ખૂબ ઊંડે હતું અને દુશ્મનોના હુમલાથી બચાવવા માટે બનાવવામાં આવ્યું હતું. યુદ્ધ પૂરું થયા પછી આ બંકરને બંધ કરી દેવામાં આવ્યું હતું અને તેની શાયરનો કાયમ માટે શાંત કરી દેવામાં આવી હતી. આ બંકર શહેરની બહાર જંગલ વિસ્તારમાં આવેલું હતું અને હવે લોકો તેને ભૂલી ચૂક્યા હતા. દેવાંગ અને નીતિ સમજી ગયા કે મલ્હાર આ જ બંકર વિશે વાત કરી રહ્યો હતો. હવે તેમની પાસે સાચું લોકેશન હતું, પણ તેઓ પોતે ત્યાં જઈ શકે તેમ ન હતા. તેમને પોલીસની મદદ લેવી પડે તેમ હતી, પણ મલ્હારે પોલીસ પર ભરોસો કરવાની ના પાડી હતી. તેમને સમજાતું ન હતું કે કોની પાસે જવું. છેવટે તેમણે ભારતીય દૂતાવાસના એક ઉચ્ચ અધિકારીનો સીધો સંપર્ક કરવાનું નક્કી કર્યું. દૂતાવાસના અધિકારીએ તેમની વાત ગંભીરતાથી સાંભળી અને કેનેડિયન પોલીસના એક ખૂબ જ પ્રામાણિક અને બાહોશ ઓફિસરને આ કેસની જવાબદારી સોંપી. આ ઓફિસરનું નામ ઇન્સ્પેક્ટર માર્ક હતું. ઇન્સ્પેક્ટર માર્ક પોતાના ટીમ સાથે હોસ્ટેલ પર આવ્યા. દેવાંગે તેમને પહેલી ડ્રાઈવ આપી. તેનો બધો જ વિડીયો બતાવ્યો. વિડીયો જોઈને ઇન્સ્પેક્ટર માર્ક પણ આશ્ચર્યમાં પડી ગયા. તેમને કલ્પના પણ ન હતી કે તેમની નાક નીચે આટલો મોટો ગુનો થઈ રહ્યો છે. તેમણે તરત જ પોતાની એક ખાસ કમાન્ડો ટીમ તૈયાર કરી. રાતના 12 વાગ્યાનો સમય હતો. બહાર હજુ પણ બરફનું તોફાન ચાલુ જ હતું. ઇન્સ્પેક્ટર માર્ક અને તેમની ટીમ હથિયારોથી સજ્જ થઈને પહેલાં મિલિટરી બંકર તરફ જવા રવાના થઈ. દેવાંગ અને નૈતિ પણ જીદ કરીને તેમની સાથે પોલીસની ગાડીમાં ગયા. રસ્તો ખૂબ જ ખરાબ અને બરફથી છવાયેલો હતો. જંગલ વિસ્તારમાં પહોંચ્યા પછી તેઓ સ્ટ્રીટ લાઇટ પણ ન હતી. માત્ર ગાડીઓની હેડલાઇટના સહારે તેઓ આગળ વધી રહ્યા હતા. અડધા કલાકની મુસાફરી પછી તેઓ જંગલની વચ્ચે આવેલા એક મોટા પહાડ પાસે પહોંચ્યા. આ પહાડની નીચે પેલા જૂના બંકરનો કાટ ખાઈ ગયેલો લોખંડી દરવાજો દેખાઈ રહ્યો હતો. બારણું બહારથી બંધ હતું અને તેના પર મોટું તાળું મારેલું હતું. ઇન્સ્પેક્ટર માર્ક પોતાની ટીમને ચારે તરફ ફેલાઈ જવાનો આદેશ આપ્યો. 2 કમાન્ડોએ મોટા કટરની મદદથી તાળું તોડ્યું અને ભારે અવાજ સાથે દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જ અંદરથી સડેલા માંસ અને કેમિકલની ભયંકર દુર્ગંધ બહાર આવી. દુર્ગંધ એટલી તીવ્ર હતી કે બધાએ પોતાના નાક પર રૂમાલ રાખવો પડ્યો. અંદર ઘોર અંધારું હતું. પોલીસે પોતાની મોટી ટોર્ચ ચાલુ કરી અને ધીમે ધીમે અંદર પ્રવેશ કર્યો. આ બંકર ખૂબ જ વિશાળ હતું. જેમ જેમ તેઓ અંદર જતા ગયા તેમ તેમ તેમને આધુનિક મેડિકલ મશીનો અને ઓપરેશન થિયેટરના સાધનો દેખાવા લાગ્યા. આ બંકરને એક હાઈટેક ગુપ્ત હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવ્યું હતું. અચાનક અંદરથી બૂમાબૂમ અને દોડાદોડીનો અવાજ આવવા લાગ્યો. પોલીસને જોઈને અંદર રહેલા ગુનેગારોમાં નાસભાગ મચી ગઈ. ઇન્સ્પેક્ટર માર્ક માઇક પર જાહેરાત કરી કે આખી જગ્યાને પોલીસ ઘેરી લીધી છે અને શરણાગતિ સ્વીકારી લે. પણ કેટલાક હથિયારધારી ગુંડાઓએ પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું. પોલીસે પણ વળતો જવાબ આપ્યો. થોડીવાર સુધી ભયંકર ગોળીબાર ચાલ્યો. છેવટે પોલીસે આખી ગેંગને અને ફાર્મા કંપનીના ભ્રષ્ટ ડોક્ટરોને રંગે હાથ ઝડપી લીધા. કેટલાક લોકો ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતા હતા, પણ તેમને પકડી લેવામાં આવ્યા. ઇન્સ્પેક્ટર માર્ક અને દેવાંગ ઝડપથી અંદરના ઓરડાઓ તપાસવા લાગ્યા. એક પછી એક ઓરડાઓ ખોલવામાં આવ્યા. કેટલાક ઓરડાઓમાં બીજા કેટલાક ગુમ થયેલા વિદ્યાર્થીઓ બેભાન હાલતમાં મળ્યા. છેક છેલ્લા ઓરડાનો દરવાજો તોડવામાં આવ્યો. અંદરનો નજારો જોઈને દેવાંગની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ઓરડાની વચ્ચે એક મેડિકલ સ્ટ્રેચર પર મલ્હાર બેભાન અવસ્થામાં બંધાયેલો હતો. તેના આખા શરીર પર અસંખ્ય ઇન્જેક્શનના નિશાન હતા અને લોહી નીકળી રહ્યું હતું. તેનું શરીર બરફ જેવું ઠંડુ પડી ગયું હતું
અને તેના હૃદયના ધબકારા સાવ ધીમા પડી ગયા હતા. પાસે જ એક મશીન બીપ બીપ કરી રહ્યું હતું. તેનો અવાજ પહેલાં ફોન કોલમાં સંભળાયો હતો અને ડૉક્ટર તેની પર કોઈ નવી દવાનું ઇન્જેક્શન આપવાની તૈયારી જ કરી રહ્યો હતો. ઇન્સ્પેક્ટર માર્કે તરત જ તે ડૉક્ટરને પકડીને જમીન પર પછાડ્યો અને તેને હાથકડી પહેરાવી દીધી. મેડિકલ ટીમે તરત જ મલ્હારને ઓક્સિજન આપવાનું શરૂ કર્યું. તેની હાલત ખૂબ જ નાજુક હતી. તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે શહેરની સૌથી મોટી અને અત્યાધુનિક હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો. 2 દિવસ સુધી મલ્હાર આઈસીયુમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતો રહ્યો. ડૉક્ટરોની ભારે જહેમત અને મિત્રોની પ્રાર્થના આખરે ફળી. 3જા દિવસે મલ્હારે ધીમે ધીમે પોતાની આંખો ખોલી. જ્યારે તેણે આંખો ખોલી ત્યારે તેની સામેનો નજારો જોઈને તેને લાગ્યું કે તે કોઈ સપનું જોઈ રહ્યો છે. તેની પથારીની આસપાસ તેના માતા પિતા રસિકભાઈ અને સુધાબેન ઊભા હતા. સુરતથી સમાચાર મળતા જ તેઓ પ્રાઇવેટ ચાર્ટર્ડ ફ્લાઇટ લઈને ટોરેન્ટો પહોંચી ગયા હતા. સુધાબેન મલ્હારને ભાનમાં આવેલો જોઈને સોધાર આંસુએ રડી પડ્યા અને તેને ભેટી પડ્યા. રસિકભાઈ જે હંમેશા કડક રહેતા હતા તેમની આંખોમાં પણ આજે આંસુ હતા. તેમણે મલ્હારના માથા પર હાથ ફેરવીને કહ્યું કે તેમને પોતાના દીકરા પર ગર્વ છે. દેવાંગ અને નૈતિ પણ ત્યાં હાજર હતા. મલ્હારના ચહેરા પર એક નબળું પણ શાંતિનું સ્મિત આવી ગયું. મલ્હારે આપેલી માહિતી અને પેલી ડ્રાઈવના પુરાવાઓને આધારે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ મોટી કાર્યવાહી કરવામાં આવી. પોલીસને યુનિવર્સિટીના મોટા મોટા માથાઓના નામ મળ્યા જેઓ આ કૌભાંડમાં સામેલ હતા. ડૉક્ટર વિલિયમ્સ પણ આ ષડયંત્રનો એક મહત્વનો હિસ્સો હતો અને તેની પણ ધરપકડ કરવામાં આવી. બરફની ખાઈઓમાંથી અનેક વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા અને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા. આખા વિશ્વના મીડિયામાં મલ્હારની બહાદુરીના વખાણ થવા લાગ્યા. એક સામાન્ય વિદ્યાર્થીએ એક બહુ મોટા આંતરરાષ્ટ્રીય માફિયાનો ખતમો બોલાવી દીધો હતો. બધું બરાબર થઈ ગયું હતું, પણ આ બધી ઘટનાઓ પૂરી થયા પછી પણ એક રહસ્ય હજુ અકબંધ હતું જે કોઈ ઉકેલી શક્યું ન હતું. જ્યારે મલ્હાર સંપૂર્ણ સાજો થઈ ગયો ત્યારે ઇન્સ્પેક્ટર માર્ક તેનું નિવેદન લેવા માટે હોસ્પિટલ આવ્યા. બધી વાતચીત પૂરી થયા પછી ઇન્સ્પેક્ટર માર્ક મલ્હારને પૂછ્યું કે બધું તો બરાબર છે, પણ લાઇબ્રેરી બહાર ઊભેલો પેલો ગ્રે કોટવાળો માણસ કોણ હતો અને તે કેમ તારો પીછો કરતો હતો? આ સવાલ સાંભળીને રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. મલ્હારે હોસ્પિટલની બારીની બહાર ખાલી આકાશમાં જોયું. થોડી વાર તે ચૂપ રહ્યો અને પછી ધીમેથી એક ઊંડો શ્વાસ લઈને બોલ્યો, ઇન્સ્પેક્ટર, એ ગ્રે કોટવાળો માણસ મને કિડનેપ કરવા ન હતો આવતો અને તે કોઈ ગુનેગાર પણ ન હતો. એ માણસ તો વારંવાર આવીને મને ચેતવણી આપતો હતો અને મને બચાવવા આવતો હતો. મેં જ્યારે તે ડ્રાઈવમાં રહેલી ફાઇલો તપાસી હતી ત્યારે મેં કેટલાક જૂના ફોટા જોયા હતા. તેમાં એક ફોટો 3 વર્ષ પહેલાં ગુમ થયેલા એક ભારતીય વિદ્યાર્થીનો હતો જેણે આ જ ફાર્મા કંપનીમાં ટ્રાયલમાં પોતાનો જીવ ગુમાવી દીધો હતો અને જેની લાશ હજુ સુધી મળી ન હતી. એ ગ્રે કોટવાળા માણસનો ચહેરો બરાબર એવો જ હતો, આબેહૂબ એ જ વિદ્યાર્થી જેવો. મલ્હારની આ વાત સાંભળીને રૂમમાં હાજર તમામ લોકોના શરીરમાંથી એક ઠંડુ ખલખલું પસાર થઈ ગયું. બારીની બહાર હજુ પણ ટોરેન્ટો શહેરમાં બરફ પડી રહ્યો હતો અને કેનેડાની એ રહસ્યમયી હવાઓ પોતપોતાનામાં એક નવો જ ભેદ છુપાવીને વહી રહી હતી. જાણે હજુ પણ કેટલાક સવાલોના જવાબ બાકી હોય. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી પણ મલ્હારના મનમાં જરાય શાંતિ ન હતી, કારણ કે પેલો ગ્રે કોટવાળો માણસ જે ખરેખર વર્ષો પહેલાં ગાયબ થઈ ગયેલો અને આ જ કાવતરાનો શિકાર બનેલો ભારતીય વિદ્યાર્થી હતો, તેનો ચહેરો મલ્હારની આંખો સામેથી હટતો ન હતો અને મલ્હારને વારંવાર એવું લાગ્યા કરતું હતું કે આ બધું હજુ પૂરું નથી થયું, પણ આ તો એક બહુ મોટી અને ભયાનક સફરની માત્ર શરૂઆત જ છે. રસિકભાઈ અને સુધાબેન મલ્હારને લઈને તરત જ સુરત પાછા જવા માંગતા હતા, કારણ કે તેઓ પોતાના દીકરાનો જીવ ફરીથી કોઈ જોખમમાં નાખવા માંગતા ન હતા. પરંતુ મલ્હારે તેમને સમજાવ્યા કે જો તે અત્યારે ડરીને પાછો જતો રહેશે તો પેલા નિર્દોષ વિદ્યાર્થીઓની આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. જેણે પોતાનો જીવ આપીને પણ મલ્હારને ચેતવણી આપી હતી અને તેનો જીવ બચાવ્યો હતો. મલ્હારની આટલી દ્રઢ નિર્દયી વાતો સાંભળીને રસિકભાઈ સમજી ગયા કે તેમનો દીકરો હવે એક અલગ જ માટીનો બની ગયો છે
અને તેમણે ભારે હૈયે તેને થોડા દિવસ રોકાવાની મંજૂરી આપી દીધી. દેવાંગ અને નીતિ પણ મલ્હારની આ નવી શોધમાં તેની સાથે જ હતા, કારણ કે તેઓ જાણતા હતા કે પોલીસ ભલે ડૉક્ટર વિલિયમ્સ અને કેટલાક ગુનાગારોને પકડી ચૂકી હોય, પણ આટલું મોટું આંતરરાષ્ટ્રીય નેટવર્ક કોઈ એક પ્રોફેસરના ઇશારે ન ચાલી શકે. આની પાછળ કોઈ બહુ મોટું માથું હોવું જોઈએ, જે હજુ પણ કાયદાની પકડથી દૂર અંધારામાં બેસીને પોતાની ચાલ ચાલી રહ્યું છે. મલ્હારે પોતાની તપાસ ફરીથી એ જ જૂની લાઇબ્રેરીમાંથી શરૂ કરવાનું નક્કી કર્યું, જ્યાંથી તેને પહેલીવાર પહેલો ગ્રે કોટવાળો માણસ દેખાયો હતો. અને આ વખતે તેની નજર યુનિવર્સિટીના તે વર્ષના રેકોર્ડ્સ પર હતી, જે વર્ષ તે અજાણ્યો ભારતીય વિદ્યાર્થી ગાયબ થયો હતો. કલાકોની ભારે જહેમત અને જૂના ધૂળખાતા ચોપડાઓ ફંફોડ્યા પછી તેમને એક ફાઇલ મળી, જેમાં તે વિદ્યાર્થીનું નામ વેદાંત જોશી લખેલું હતું. અને તે પણ મલ્હારની જેમ જ મેડિકલ સાયન્સનો ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી હતો, જે એક અત્યંત જટિલ અને દુર્લભ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો. વેદાંતના રિસર્ચ પેપર વાંચીને મલ્હારને સમજાયું કે વેદાંતે એક એવી દવાની ફોર્મ્યુલા શોધી કાઢી હતી, જે કેન્સર જેવા જીવલેણ રોગ સામે લડવામાં ખૂબ જ સસ્તી અને અસરકારક સાબિત થઈ શકે તેમ હતી. અને કદાચ આ જ કારણસર પેલી લોભી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ તેની આ ફોર્મ્યુલા ચોરવા માટે અને તેને હંમેશા માટે ચૂપ કરી દેવા માટે તેનું અપહરણ કર્યું હતું. આ બધી કડીઓ જોડતા મલ્હારને એ પણ સમજાયું કે ડૉક્ટર વિલિયમ્સ તો માત્ર એક નાનકડી કઠપૂતળી હતો અને અસલી માસ્ટર માઇન્ડ કોઈ બીજું જ હતું, જે હજુ પણ ટોરેન્ટો શહેરમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. અને કદાચ તેને પણ ખબર પડી ગઈ છે કે મલ્હાર હજુ પણ તપાસ કરી રહ્યો છે. એક રાત્રે જ્યારે મલ્હાર, દેવાંગ અને નીતિ લાઇબ્રેરીમાંથી મોઢા પાછા ફરી રહ્યા હતા, ત્યારે ફરી એકવાર બરફનું ભારે તોફાન શરૂ થઈ ગયું હતું અને રસ્તાઓ એકદમ સુમસામ હતા. તે જ વખતે અચાનક એક કાળા રંગની મોટી એસયુવી કાર તેમની પાછળ આવી ગઈ અને તેમની કારને ટક્કર મારવાનો પ્રયાસ કરવા લાગી. દેવાંગ ડ્રાઈવ કરી રહ્યો હતો, પણ તેણે પોતાની પૂરી તાકાતથી કારનું સ્ટીરિંગ સંભાળી લીધું, પણ બરફના કારણે કાર સ્લીપ થઈ રહી હતી. અને પાછળ વળી કાર સતત તેમના પર દબાણ વધારી રહી હતી, જાણે તેઓ આજે રાત્રે જ આ ત્રણેય મિત્રોને પૂરા કરી દેવા માંગતા હોય. આ ભયાનક પીછો ટોરન્ટોના હાઈવે પર શરૂ થયો અને મલ્હારે તરત જ ઇન્સ્પેક્ટર માર્કને ફોન લગાવ્યો, પણ નેટવર્ક ન હોવાને કારણે ફોન લાગી શક્યો નહીં. એટલે હવે બચવાનો માત્ર એક જ રસ્તો હતો કે તેઓ કોઈ ભીડવાળી જગ્યાએ પહોંચી જાય. નીતિ ડરના માર્યા રડી રહી હતી, પણ મલ્હાર તેને હિંમત આપી રહ્યો હતો અને દેવાંગે પોતાની કારને એક નાની ગલીમાં વાળી દીધી, જ્યાં પેલી મોટી એસયુવી પ્રવેશી શકે તેમ ન હતી. માંડ માંડ જીવ બચાવીને તેઓ પોતાની હોસ્ટેલ પહોંચ્યા, પણ હવે તેમને પાક્કી ખાતરી થઈ ગઈ હતી કે દુશ્મન ખૂબ જ તાકાતવાર છે અને તે પોલીસ ખાતામાં પણ પોતાના માણસો ધરાવે છે, જેના કારણે મલ્હારની એક હિલચાલની તેમની ખબર પડી રહી છે. બીજે દિવસે સવારે મલ્હાર કોઈને કહ્યા વગર સીધા જ ટોરેન્ટો સેન્ટ્રલ જેલના જવાનું નક્કી કર્યું, જ્યાં ડૉક્ટર વિલિયમ્સને રાખવામાં આવ્યો હતો, કારણ કે માત્ર તે જ જણાવી શકે તેમ હતો કે આ આખી રમતનો અસલી ખેલાડી કોણ છે. ઇન્સ્પેક્ટર માર્કની મદદથી મલ્હારને મુલાકાત માટે થોડી મિનિટો મળી અને જ્યારે તેણે જેલના સળિયા પાછળ બેઠેલા ડૉક્ટર વિલિયમ્સને જોયો ત્યારે તેને ચોંકી ગયો, કારણ કે જે પ્રોફેસરનો એક સમયે યુનિવર્સિટીમાં દબદબો હતો તે આજે એક ભિખારી જેવો ડરેલો અને ધ્રુજતો દેખાઈ રહ્યો હતો. મલ્હારે સીધો જ સવાલ કર્યો કે વેદાંત જોશીની લાશ ક્યાં છે અને તે ફોર્મ્યુલા પાછળ કોનો હાથ છે. આ સાંભળતા જ ડૉક્ટર વિલિયમ્સની આંખોમાં ભયંકર ડર છવાઈ ગયો અને તેણે આજુબાજુ જોઈને અત્યંત ધીમા અવાજે કહ્યું કે જો હું તને એ નામ આપીશ તો તેઓ મને જેલની અંદર પણ મારી નાખશે. તેઓ ભગવાન નથી, પણ તેઓ ભગવાનથી પણ કમ નથી. મલ્હારે તેને કડક શબ્દોમાં કહ્યું કે જો તું સાચું નહીં બોલે તો હું તારા પરિવારને પણ આ કેસમાં ઢસડીશ અને તારી આખી જિંદગી આ 4 દિવાલોની વચ્ચે સડતી રહેશે. આ ધમકીની અસર થઈ અને ડૉક્ટર વિલિયમ્સે એક નામ આપ્યું, રિચાર્ડ ક્રોસ, જે ટોરેન્ટો શહેરનો સૌથી મોટો બિઝનેસ ટાઇકૂન હતો અને જે ફાર્માસ્યુટિકલ કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં પણ સામેલ હતો. રિચાર્ડ ક્રોસનું નામ સાંભળીને મલ્હાર સમજી ગયો કે શા માટે પોલીસ પણ આ નેટવર્કની પૂરી રીતે ખતમ કરવામાં અચકાઈ રહી હતી, કારણ કે રિચાર્ડ ક્રોસથી પહોંચ રાજકારણથી લઈને ન્યાયતંત્ર સુધી હતી
અને તેની સામે પુરાવા વગર આંગળી ચીંધવી એટલે મોતને સીધવું આમંત્રણ આપવા સમાન હતું. મલ્હારે જેલમાંથી બહાર આવીને તરત જ આ વાત ઇન્સ્પેક્ટર માર્કને જણાવી અને માર્કે પણ સ્વીકાર્યું કે તેમને શંકા તો હતી જ, પણ રિચાર્ડ ક્રોસ સામે સીધી કાર્યવાહી કરવા માટે તેમની પાસે પૂરતા પુરાવા ન હતા અને જે પુરાવા મલ્હારે પેલી હાર્ડ ડ્રાઈવમાંથી આપ્યા હતા તેમાં રિચાર્ડ ક્રોસનું સીધું નામ ક્યાંય ન હતું. હવે મલ્હારની સામે સૌથી મોટો પડકાર એ હતો કે રિચાર્ડ ક્રોસનો સીધો સંબંધ આ હત્યાનો અને ગેરકાયદેસર પ્રયોગો સાથે સાબિત થાય એવા પુરાવા ક્યાંથી લાવવા. મલ્હારને યાદ આવ્યું કે જ્યારે વેદાંત ગાયબ થયો ત્યારે તેનો બધો જ સામાન યુનિવર્સિટીના એક જૂના સ્ટોર રૂમમાં જમા કરવામાં આવ્યો હતો અને કદાચ ત્યાંથી કોઈ એવી ડાયરી કે દસ્તાવેજ મળી જાય જે વેદાંતે છુપાવી હોય. તે રાત્રે મલ્હાર અને દેવાંગે યુનિવર્સિટીની સિક્યોરિટીથી બચીને એ અંધારા અને ધૂળ ખાતા સ્ટોર રૂમમાં પ્રવેશ કર્યો, જ્યાં વર્ષો જૂનો સામાન પડ્યો હતો અને એક પછી એક બોક્સ તપાસતા તેમને આખરે એક બોક્સ મળ્યું જેના પર વેદાંત જોશીનું નામ લખ્યું હતું. ધ્રુજતા હાથે મલ્હારે એ બોક્સ ખોલ્યું તો અંદર થોડા જૂના કપડાં, પુસ્તકો અને એક ફાટેલી ડાયરી હતી. આ ડાયરીના પાના ફેરવતા મલ્હારની આંખો ચમકી ઉઠી, કારણ કે તેમાં વેદાંતે પોતાના રિસર્ચની બધી જ વિગતો લખી હતી અને છેલ્લા પાના પર એ મુલાકાતનો ઉલ્લેખ હતો, જે મુલાકાતમાં રિચાર્ડ ક્રોસે જાતે જ વેદાંતે ફોર્મ્યુલા આપવા માટે કરોડો રૂપિયાની ઓફર કરી હતી અને વેદાંતે તે ઠુકરાવી દીધી હતી. વેદાંતે સ્પષ્ટ લખ્યું હતું કે જો મને કંઈ પણ થશે તો તેની સીધી જવાબદારી રિચાર્ડ ક્રોસની રહેશે અને આ ડાયરીમાં રિચાર્ડ ક્રોસની સહીવાળો એક નાનો કોન્ટ્રાક્ટ પણ છુપાયેલો હતો જે વેદાંતે પોતાની સુરક્ષા માટે ચોરી લીધો હતો. આ પુરાવો એટલો મજબૂત હતો કે રિચાર્ડ ક્રોસને સીધી ફાંસીની સજા થઈ શકે તેમ હતી. પણ હવે સૌથી મોટી સમસ્યા એ હતી કે આ ડાયરીને સુરક્ષિત રીતે કોર્ટ સુધી કે મીડિયા સુધી કઈ રીતે પહોંચાડવી, કારણ કે સ્ટોર રૂમમાંથી બહાર નીકળતા જ તેમને અહેસાસ થયો કે કોઈ તેમની રાહ જોઈને ઊભું છે અને જ્યારે તેમને સામે જોયું તો રિચાર્ડ ક્રોસના ગુંડાઓ હથિયાર લઈને ઊભા હતા. આ વખતે બચવાનો કોઈ રસ્તો ન હતો અને તે ગુંડાઓને મલ્હાર અને દેવાંગ પર બંદૂક તાકી દીધી. પણ બરાબર એ જ વખતે જાણે કોઈ ચમત્કાર થયો હોય તેમ સ્ટોર રૂમની જૂની લાઇટો અચાનક ઝબકવા લાગી અને વાતાવરણમાં એક ભયંકર ઠંડક પ્રસરી ગઈ. ગુંડાઓનું ધ્યાન ભટકાયું અને તેમને એવું લાગ્યું જાણે અંધારામાંથી કોઈ ગ્રે કોટ પહેરેલો માણસ તેમની તરફ આગળ વધી રહ્યો છે. તેથી આંખોમાં ગુસ્સાની આગ હતી. ગુંડાઓ ગભરાઈને ગોળીબાર કરવા લાગ્યા, પણ ગોળીઓ જાણે હવામાં જ ગાયબ થઈ જતી હતી અને આ અફરાતફરીનો ફાયદો ઉઠાવીને મલ્હાર અને દેવાંગ ત્યાંથી દોટ મૂકી પાછળથી ભયાનક સીછો સંભળાવા લાગી, જાણે કોઈ અદૃશ્ય શક્તિ તે ગુંડાઓને સજા આપી રહી હોય. મલ્હાર સમજી ગયો કે આજે ફરીવાર વેદાંતની આત્માએ તેને બચાવી લીધો છે અને હવે આ લડાઈ માત્ર તેની નથી પણ સત્ય અને ન્યાયની છે. તેઓ સીધા જ ઇન્સ્પેક્ટર માર્કના ઘરે પહોંચ્યા અને રાતોરાત એ ડાયરીના પુરાવાઓ દેશના સૌથી મોટા ન્યૂઝ ચેનલો અને સુપ્રીમ કોર્ટના જજને ઈમેલ કરી દેવામાં આવ્યા. સવાર પડતા જ આખો દેશ આ મોટા કૌભાંડથી હચમચી ગયો અને મીડિયામાં રિચાર્ડ ક્રોસનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો. જનતાનો આક્રોશ એટલો બધો હતો કે પોલીસે મજબૂર થઈને રિચાર્ડ ક્રોસના આલિશાન મહેલ પર ચાંપો મારવો પડ્યો અને તેને હાથકડી પહેરાવીને બહાર લાવવામાં આવ્યો. ત્યારે તેના ચહેરા પરનો ઘમંડ સાવ તૂટી ગયો હતો. મલ્હારે આ બધું ટીવી પર જોયું ત્યારે તેની પહેલીવાર સાચી શાંતિનો અનુભવ થયો અને તેને લાગ્યું કે તેણે વેદાંતનું ઋણ ચૂકવી દીધું છે. તેણે આંખો બંધ કરી અને મનોમન વેદાંતનો આભાર માન્યો. ત્યારે તેને હળવો અહેસાસ થયો, જાણે કોઈ અદૃશ્ય હાથ તેના ખભા પર મુકાયો હોય અને હવામાં એક હળવી શાંતિ પ્રસરી ગઈ હોય. તેનો અર્થ હતો કે હવે વેદાંતની આત્મા મુક્ત થઈ ગઈ છે. પણ આ કહાનીનો અંત હજુ સુધી આવ્યો ન હતો, કારણ કે જ્યારે મલ્હાર ભારત જવા માટે એરપોર્ટ પર હતો ત્યારે તેને એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો. તેમાં લખ્યું હતું કે તે માત્ર એક પ્યાદાનો હરાવ્યો છે, અસલી રમત તો હવે શરૂ થશે. અને આ મેસેજ વાંચીને મલ્હારના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તેને સમજાઈ ગયું કે રિચાર્ડ ક્રોસ પણ આ વિશાળ માયાજાળનો માત્ર એક નાનકડો હિસ્સો હતો અને અસલી કાળો સાગર હજુ પણ અકબંધ છે. તેની સામે તેને ભવિષ્યમાં ફરીથી લડવું જ પડશે. પણ અત્યારે તે પોતાના પરિવારને મળવા માટે આતુર હતો, એટલે તેણે ફોન બંધ કરીને ફ્લાઇટ પકડી લીધી
સુરત એરપોર્ટ પર પગ મૂકતા જ મલ્હારને પોતાના વતનની ગરમ પણ વહારસોઈ હવાનો અહેસાસ થયો. ત્યારે તેના જીવમાં જીવ આવ્યો અને કેનેડાની એ ભયાનક બર્ફીલી રાતોની યાદો થોડીવાર માટે તેના મગજમાંથી દૂર થઈ ગઈ. ઘરે પહોંચતા જ તેની માતા સુધાબેન દોડીને તેને વળગી પડ્યા અને તેમની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. જાણે કોઈએ તેમની પાસેથી છીનવી લીધેલો તેમનો જીવ પાછો આપી દીધો હોય. રસિકભાઈ પણ જે ક્યારેય પોતાની લાગણીઓ બહાર નહોતા લાવતા, તે આજે પોતાના દીકરાને છાતીએ લગાડીને ગ્રુસકે રડી પડ્યા અને આખો પરિવાર જાણે એક નવા જન્મને સેલિબ્રેટ કરી રહ્યો હોય એવો માહોલ સર્જાઈ ગયો. પડોશીઓ અને સગા સંબંધીઓ પણ મલ્હારને જોવા માટે ઉમટી પડ્યા અને બધા તેને કોઈ મોટા હીરોની જેમ જોતા હતા, કારણ કે ન્યૂઝ ચેનલો પર મલ્હારની બહાદુરીના કિસ્સાઓ હજુ પણ છવાયેલા હતા. થોડા દિવસો સુધી મલ્હારે આ બધી ભયાનક ઘટનાઓને ભૂલીને પોતાના પરિવાર સાથે સમય વિતાવવાનું નક્કી કર્યું અને સુરતની પ્રખ્યાત વાનગીઓ, લોચો અને ખમણની મજા માણતા તે જાણે ફરીથી એ જ જૂનો નિર્દોષ મલ્હાર બની ગયો. પણ કહેવાય છે ને કે નસીબના લખેલા લેખ કોઈ ભૂંસી શકતું નથી. એમ મલ્હારની આ શાંતિ બહુ લાંબો સમય ટકી નહીં, કારણ કે પેલો એરપોર્ટ પર આવેલો ધમકીભર્યો મેસેજ તેના મગજમાં કોઈ ખૂણામાં સતત પડઘા મારી રહ્યો હતો. એક રાત્રે જ્યારે આખું ઘર સૂઈ રહ્યું હતું અને મલ્હાર પોતાની બાલ્કનીમાં ઊભો રહીને આકાશના તારા જોઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેની નજર ઘરની બહાર રસ્તા પર ગઈ, જ્યાં એક કાળા કાચવાળી શંકાસ્પદ એસયુવી કાર ઊભી રહી. તેણે પોતાની લાઇટો બંધ કરી દીધી હતી. મલ્હારના રૂવાડા ઊભા થઈ ગયા, કારણ કે આ એ જ મોડેલની કાર હતી જેણે ટોરોન્ટોના હાઈવે પર તેમનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. મલ્હાર તરત જ નીચે દોડ્યો, પણ તે રસ્તા પર પહોંચે તે પહેલાં જ કાર ત્યાંથી પૂરપાટ ઝડપે ભાગી છૂટી અને માત્ર ટાયર ઘસાવાનો અવાજ જ પાછળ છોડતી ગઈ. મલ્હારને હવે ખાતરી થઈ ગઈ હતી કે દુશ્મન માત્ર કેનેડા પૂરતો સીમિત ન હતો, પણ તેના લાંબા હાથ છેક ભારત અને સુરત સુધી પહોંચી ગયા હતા. બીજે દિવસે સવારે એક અજાણ્યો કુરિયરવાળો એક નાનકડું પાર્સલ આપી ગયો. તેના પર કોઈ મોકલનારનું નામ કે સરનામું ન હતું. મલ્હારે પોતાના રૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો અને ખૂબ જ સાવચેતીથી તે પાર્સલ ખોલ્યું તો અંદરથી એક જૂની ચાંદીની ઘડિયાળ અને એક લાલ રંગનો કાગળ નીકળ્યો. એ ઘડિયાળ બરાબર એ જ સમય બતાવી રહી હતી જે સમયે મલ્હારને ટોરન્ટોના પહેલાં મિલિટરી બંકરમાં બેભાન કરવામાં આવ્યો હતો, અને પેપર પર માત્ર એક જ લીટી લખેલી હતી: સમય ક્યારેય અટકતો નથી અને શિકાર ક્યારેય ચટકી શકતો નથી. રમત તો હવે શરૂ થઈ છે. આ વાંચીને મલ્હારના કપાળે પરસેવો વળી ગયો અને તેને સમજાઈ ગયું કે જો તે સૂપ બે રહેશે તો આ લોકો કદાચ તેના પરિવારને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેણે તરત જ પોતાના મિત્ર દેવાંગને ફોન કર્યો, જે પોતાના પરિવાર સાથે અમદાવાદમાં રજાઓ ગાળી રહ્યો હતો, અને નીતિ જે પણ કોન્ફરન્સ કોલ પર લીધી, જે મુંબઈમાં હતી. ત્રણેય મિત્રોએ ફરીથી ભેગા થઈને આ આંતરરાષ્ટ્રીય માફિયાની ભારતીય કડી શોધવાનું નક્કી કર્યું. 2 દિવસ પછી દેવાંગ અને નીતિ બહાનું કાઢીને સુરત આવી ગયા અને મલ્હારના ઘરે જ રોકાયા. તેમણે રિચાર્ડ ક્રોસની કંપનીના ભારત સાથેના વ્યવહારનું ઓનલાઈન ચેકિંગ શરૂ કર્યું અને દેવાંગે પોતાની હેકિંગ સ્કિલનો ઉપયોગ કરીને કંપનીના કેટલાક છુપા ખાતાઓની વિગતો મેળવી લીધી. તેમને ખબર પડી કે ટોરન્ટોની એ ફાર્મા કંપની દર મહિને કરોડો રૂપિયાનું ફંડિંગ ગુજરાતના અંકલેશ્વરમાં આવેલી એપેક્સ કેમિકલ્સ નામની એક નાની અને અજાણી ફેક્ટરીમાં ટ્રાન્સફર કરી રહી હતી, જે દેખીતી રીતે સાવ બંધ હાલતમાં હોવાનું ચોપડે નોંધાયેલું હતું. આ એક બહુ મોટી કડી હતી અને મલ્હારે નક્કી કર્યું કે તેઓ જાતે જ અંકલેશ્વર જઈને એ ફેક્ટરીની તપાસ કરશે. રસિકભાઈને માત્ર એટલું જ કહ્યું કે તેઓ એક મિત્રને મળવા જઈ રહ્યા છે અને ત્રણેય મિત્રો રસિકભાઈની એક સાદી ગાડી લઈને અંકલેશ્વર જવા નીકળી પડ્યા. ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી અને રસ્તામાં ભયંકર વરસાદ તૂટી પડ્યો, જે વાતાવરણને વધુ ડરામણું અને ધૂંધળું બનાવી રહ્યો હતો. હાઈવે પર ગાડી ચલાવતા દેવાંગની નજર વારંવાર રિયર વ્યૂ મિરરમાં જતી હતી, કારણ કે તેને એવું લાગતું હતું કે કોઈ કાળી કાર સતત તેમનો પીછો કરી રહી છે. પણ વરસાદ એટલો ભારે હતો કે કંઈ સ્પષ્ટ દેખાતું ન હતું. માંડ માંડ રસ્તો કાપીને તેઓ અંકલેશ્વરના એ ઔદ્યોગિક વિસ્તારમાં પહોંચ્યા, જે સાવ વેરાન અને ખંડેર જેવો લાગતો હતો.
ચારે તરફ મોટી મોટી ચીમનીઓ અને બંધ પડેલી ફેક્ટરીઓના કાટ ખાધેલા દરવાજાઓ સિવાય કંઈ ન હતું. તેમણે પોતાની ગાડી એપેક્સ કેમિકલ્સથી થોડે દૂર એક મોટા ઝાડની પાછળ છંતાડી દીધી અને પગપાળા જ ફેક્ટરી તરફ આગળ વધ્યા. ફેક્ટરીનો મેઇન ગેટ બહારથી તાળું મારેલો હતો અને બોર્ડ પર અક્ષરો ભૂંસાઈ ગયા હતા. પણ મલ્હારે ધ્યાનથી જોયું તો મેઇન ગેટની નીચેના ભાગના ટાયરના તાજા નિશાન હતા, જે સાબિત કરતા હતા કે આ ફેક્ટરી બંધ નથી પણ અંદરથી ચાલુ છે. તેઓ પાછળની દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યા. અંદરનું દૃશ્ય જોઈને તેઓ દંગ રહી ગયા, કારણ કે બહારથી સાવ ખંડેર લાગતી આ ફેક્ટરી અંદરથી એક અત્યાધુનિક લેબ અને ડેટા સેન્ટરમાં ફેરવાયેલી હતી. લાખો રૂપિયાના મોટા સર્વરો અને કમ્પ્યુટર્સ અહીં ચાલુ હતા અને કેટલીક કેમિકલની ટાંકીઓમાંથી વિચિત્ર પ્રકારની વાસ આવી રહી હતી. તેઓ ચૂપચાપ એક ઓફિસ જેવી દેખાતી કેબિનમાં ઘૂસ્યા અને ત્યાં રહેલા કમ્પ્યુટર્સમાંથી ડેટા ચોરવાનો પ્રયાસ કરવા લાગ્યા. દેવાગે પેનડ્રાઈવ લગાવી અને ડેટા ટ્રાન્સફર શરૂ કર્યો. સ્ક્રીન પર ફાઇલોના નામ જોઈને નિહિતિના શ્વાસ અટકી ગયા, કારણ કે આમાં માત્ર કેનેડા જ નહીં પણ ભારત, બાંગ્લાદેશ અને નેપાળના હજારો ગરીબ અને અનાથ બાળકોના મેડિકલ રિપોર્ટ્સ હતા, જેમને કિડનેપ કરીને તેમના પર આ જ ફેક્ટરીના ભોંયરામાં ગેરકાયદેસર પ્રયોગો કરવામાં આવતા હતા. આ એક આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી અને મેડિકલ ક્રાઇમનું બહુ મોટું જાળું હતું. તેની કલ્પના પણ પોલીસ કરી શકે તેમ ન હતી. અચાનક ડેટા ટ્રાન્સફર 80% પર પહોંચ્યું. ત્યાં જ ફેક્ટરીમાં મોટા મોટા સાયરનો વાગવા લાગ્યા અને લાલ રંગની ઇમરજન્સી લાઇટો ઝબકવા લાગી. કોઈને ખબર પડી ગઈ હતી કે સિસ્ટમ હેક થઈ રહી છે. ગણતરીની સેકન્ડોમાં જ ભારે હથિયારોથી સજ્જ કેટલાક ગુંડાઓ ફેક્ટરીની અંદર ઘૂસી આવ્યા અને આખા વિસ્તારને ઘેરી લીધો. મલ્હારે તરત જ પેનડ્રાઈવ કાઢી લીધી અને દેવાંગ અને નીતિને લઈને ઓફિસના પાછળના દરવાજેથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પણ ગુંડાઓએ તેમને જોઈ લીધા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. ગોળીઓનો અવાજ વરસાદના ગડગડાટ સાથે ભળી ગયો અને ત્રણેય મિત્રો એક મોટી કેમિકલની ટાંકી પાછળ છંતાઈ ગયા. તેમની પાસે કોઈ હથિયાર ન હતું, તેને બચવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો. ગુંડાઓનો લીડર, જે એ જ ઓછો અને ખડતલ માણસ હતો, તે મોટેથી હસવા લાગ્યો અને બોલ્યો કે મલ્હાર, તું બહુ મોટી ભૂલ કરી બેઠો છે. કેનેડામાં તો તું બચી ગયો, પણ અહીં ભારતમાં તને બચાવવા કોઈ પોલીસ નહીં આવે. તે ધીમે ધીમે તેમની તરફ આગળ વધી રહ્યો હતો અને મલ્હારે પોતાની આંખો બંધ કરીને ઈશ્વરને યાદ કર્યા. બરાબર એ જ ક્ષણે ફેક્ટરીની અંદર તમામ લાઇટો એકસાથે બંધ થઈ ગઈ અને ઘોર અંધકાર છવાઈ ગયો. ગુંડાઓ થોડીવાર માટે ગૂંચવાઈ ગયા અને તે જ વખતે અંધારામાંથી એક ભયાનક અવાજ આવ્યો, જાણે કોઈ અદૃશ્ય શક્તિ આખી ફેક્ટરીને હલાવી રહી હોય. કેમિકલની કેટલીક મોટી પાઇપો અચાનક તૂટી ગઈ અને તેમાંથી ગાઢ સફેદ ધુમાડો આખી ફેક્ટરીમાં ફેલાવા લાગ્યો. આ ધુમાડો એટલો ઘટ હતો કે ગુંડાઓને એકબીજાનો ચહેરો પણ દેખાતો ન હતો. ધુમાડાની વચ્ચે એક આછો વાદળી પ્રકાશ દેખાયો અને તેમાંથી પેલો ગ્રે કોટવાળો માણસ એટલે કે વેદાંત જોશીની આત્મા સ્પષ્ટ દેખાવા લાગી. વેદાંતનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. તેને કોઈ હથિયારનો ઉપયોગ કર્યા વગર માત્ર પોતાની નજરથી જ ગુંડાઓને હવામાં ફંગોળી દીધા. કેટલાક ગુંડાઓ ડરના માર્યા ત્યાંથી ભાગી છૂટ્યા અને લીડર જમીન પર પડીને માફી માંગવા લાગ્યો. મલ્હારને સમજાયું કે વેદાંતની આત્મા હજુ પણ મુક્ત નથી થઈ, કારણ કે જ્યાં સુધી આ આખું નેટવર્ક ખતમ નહીં થાય અને બધા ગુનેગારોને સજા નહીં મળે ત્યાં સુધી તે શાંતિથી જઈ શકશે નહીં. વેદાંતે મલ્હાર તરફ જોઈને આંખના ઈશારાથી બહાર ભાગવાનો રસ્તો બતાવ્યો. ત્રણેય મિત્રો જીવ પર રમીને એ ધુમાડા અને અંધારામાંથી બહાર નીકળ્યા અને પોતાની ગાડીમાં બેસીને સીધા જ મુંબઈ તરફ ભાગ્યા, કારણ કે તેમને ખબર હતી કે અંકલેશ્વર કે સુરતની લોકલ પોલીસ પણ કદાચ આ માફિયાઓ સાથે મળેલી હોઈ શકે છે. હવે તેમની પાસે આખા એશિયાના નેટવર્કનો ડેટા હતો અને હવે આ લડાઈ આર્યા પારની બની ગઈ હતી. તેનો અંત મુંબઈના કોઈ મોટા માથાને પકડ્યા પછી જ આવવાનો હતો. મુંબઈના ભરચક અને સતત દોડતા રહેતા રસ્તાઓ પર પહોંચ્યા પછી ત્રણેય મિત્રોને થોડી રાહત થઈ, પણ મનમાં રહેલો ડર હજુ સાવ ગયો ન હતો, કારણ કે આ માયાનગરીમાં કોણ ક્યારે પીઠ પાછળ ખંજર ભોંકી દે તે કહેવું મુશ્કેલ હતું. તેમણે અંધેરી વિસ્તારમાં એક નાની અને અજાણી હોટલમાં રૂમ ભાડે લીધો, જેથી કોઈને તેમના લોકેશનની ખબર ન પડે
રૂમમાં પહોંચતા જ દેવાંગે પોતાનું લેપટોપ ચાલુ કર્યું અને અંકલેશ્વરની ફેક્ટરીમાંથી ચોરેલા ડેટાનું એનાલિસિસ કરવાનું શરૂ કર્યું. આ ડેટા એટલો બધો હતો કે તેને ડિકોડ કરતાં આખી રાત નીકળી ગઈ અને જ્યારે સવારે ફાઇલો ખોલી ત્યારે અંદર રહેલી માહિતી જોઈને ત્રણેયના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનું મૂળ માત્ર ટોરેન્ટો કે અંકલેશ્વરમાં જ નહીં, પરંતુ મુંબઈના નારીમન પોઈન્ટ વિસ્તારમાં આવેલી એક અત્યંત પ્રખ્યાત અને આલિશાન ઇમારત સંજીવની ગ્લોબલ ફાર્માના હેડક્વાર્ટરમાં હતું. આ કંપનીનો માલિક અને સીઈઓ વિક્રમ સિંઘાનિયા હતો, જે દેશનો એક બહુ મોટો ઇજ્જતદાર ઉદ્યોગપતિ ગણાતો હતો અને જેને અનેક સામાજિક પુરસ્કારો પણ મળેલા હતા. રિચાર્ડ ક્રોઝ તો માત્ર તેનો વિદેશી પાર્ટનર હતો, પણ અસલી માસ્ટર માઇન્ડ આ વિક્રમ સિંઘાનિયા જ હતો, જે પોતાની ઇજ્જત અને પૈસાના જોરે આખી દુનિયામાં ગરીબ અને અનાથ બાળકો પર ગેરકાયદેસર મેડિકલ ટ્રાયલ ચલાવતો હતો અને જે દવાઓ ફેલ જતી તેના માટે લાશોનો ઢગલો કરી દેતો હતો. હવે તેમની સામે સૌથી મોટો સવાલ એ હતો કે આટલા મોટા અને શક્તિશાળી માણસ સામે લડવું કેવી રીતે, કારણ કે મુંબઈ પોલીસના કેટલાક મોટા અધિકારીઓ પણ તેના ખિસ્સામાં હતા. મલ્હારે તરત જ કેનેડામાં ઇન્સ્પેક્ટર માર્કનો સંપર્ક કર્યો અને બધી જ હકીકત જણાવી. માર્કે તેમને ભરોસો આપ્યો કે તે ઇન્ટરપોલ અને ભારતીય સીબીઆઈના એક અત્યંત પ્રામાણિક અને બાહોશ ઓફિસર સાથે વાત કરશે, જે સીધો જ દિલ્હીથી રિપોર્ટ કરે છે અને કોઈ દબાણમાં આવતો નથી. થોડા કલાકો પછી તેમને સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર અવિનાશ રાઠોડનો ફોન આવ્યો. તેમણે બધી વિગતો સાંભળીને તરત જ પોતાની એક ગુપ્ત ટીમ મુંબઈ મોકલવાનો નિર્ણય લીધો. રાઠોડે મલ્હારને સ્પષ્ટ સૂચના આપી કે જ્યાં સુધી તેમની ટીમ ન આવે ત્યાં સુધી તેઓ હોટલમાંથી બહાર ન નીકળે. પણ વિક્રમ સિંઘાનિયાનું જાસૂસી નેટવર્ક એટલું મજબૂત હતું કે તેમને અંકલેશ્વરની ફેક્ટરીમાં થયેલા હુમલા અને ડેટા ચોરીની ખબર પડી ગઈ હતી અને તેના માણસોએ સીસીટીવી ફૂટેજ ટ્રેસ કરી મલ્હારની હોટલ સુધી પહોંચી ગયા હતા. બપોરના સમયે જ્યારે ત્રણેય મિત્રો હોટલના રૂમમાં આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમના રૂમનો દરવાજો જોરથી તૂટ્યો અને કાળા કપડાં પહેરેલા કેટલાક હથિયારધારી ગુંડાઓ અંદર ઘૂસી આવ્યા. આ વખતે તેમની પાસે કોઈ ચાંચ ન હતો, પણ મલ્હારે પહેલેથી જ સતર્ક રહીને રૂમના ફાયર એક્સટિંગ્વિશર દરવાજા પાસે રાખ્યું હતું. તેણે તરત જ તે ગુંડાઓના ચહેરા પર ફોડી નાખ્યું અને આખા રૂમમાં સફેદ ધુમાડો ફેલાઈ ગયો. આ અફરાતફરીમાં દેવાંગે લેપટોપ બેગમાં નાખ્યું અને નીતિનો હાથ પકડીને હોટલની બારીથી નીચેના ચાપરા પર કૂદકો માર્યો. મલ્હાર પણ તેમની પાછળ કૂદકો મારીને ત્રણેય મિત્રો મુંબઈની સાંકડી ગલીઓમાં જીવ બચાવીને ભાગવા લાગ્યા. પાછળ ગુંડાઓ પણ બંદૂક લઈને દોડી રહ્યા હતા અને ભર બપોરે મુંબઈના રસ્તાઓ પર ફિલ્મી દ્રશ્યો સર્જાવા લાગ્યા. તેઓ ભાગતા ભાગતા એક લોકલ ટ્રેનના સ્ટેશન પર પહોંચ્યા અને ચાલુ ટ્રેનમાં માંડ ચડી ગયા. ભીડભાડવાળી ટ્રેનમાં ગુંડાઓ તેમને શોધી શક્યા નહીં અને તેમને થોડી રાહત મળી. ટ્રેનની મુસાફરી દરમિયાન રાઠોડનો ફરીથી ફોન આવ્યો અને તેમણે કહ્યું કે તેમની ટીમ મુંબઈ પહોંચી ગઈ છે અને તેઓ સીધા વિક્રમ સિંઘાનિયાની ઓફિસ પર છાપો મારવા જઈ રહ્યા છે. પણ સિંઘાનિયાને અરેસ્ટ કરવા માટે મલ્હારે ચોરેલો ડેટા જ સૌથી મોટો અને એકમાત્ર પુરાવો છે, એટલે તેઓ સીધા નારીમન પોઈન્ટ પહોંચે. જ્યારે તેઓ નારીમન પોઈન્ટ પહોંચ્યા ત્યારે સીબીઆઈની ટીમે આખી સંજીવની ગ્લોબલ ફાર્મા બિલ્ડિંગને ઘેરી લીધી હતી. રાઠોડની ટીમ સાથે મળીને મલ્હાર બિલ્ડિંગની અંદર ઘૂસ્યો. સિંઘાનિયાને પણ કદાચ આ છાપાની ખબર પડી ગઈ હતી, એટલે તે પોતાના પ્રાઇવેટ હેલિકોપ્ટરમાં ભાગવાની તૈયારી કરી રહ્યો હતો, જે બિલ્ડિંગના રૂફટોપ પર ઊભું હતું. રાઠોડ અને મલ્હાર સીધા જ રૂફટોપ તરફ દોડ્યા. છત પર પહોંચતા જ ભારે પવન અને હેલિકોપ્ટરના પંખાનો અવાજ વાતાવરણને બહેરા કરી દે તેવો હતો. સિંઘાનિયા અને તેના બોડીગાર્ડ્સ હેલિકોપ્ટરમાં બેસી રહ્યા હતા. રાઠોડે ગોળીબાર કરીને હેલિકોપ્ટર રોકવાનો પ્રયાસ કર્યો અને બંને તરફથી ભયંકર ફાયરિંગ શરૂ થઈ ગયું. મલ્હાર પોતાના જીવની પરવા કર્યા વગર સીધો સિંઘાનિયા તરફ દોડ્યો અને તેની પાછળથી પકડીને જમીન પર પછાડ્યો. સિંઘાનિયાએ પોતાની પાસે રહેલી રિવોલ્વર કાઢી અને મલ્હારની છાતી પર ધાકી દીધી. તે શેતાની હાસ્ય સાથે બોલ્યો કે આજે તારો ખેલ પૂરો થઈ ગયો છોકરા, મારી સામે કોઈ ટકી શક્યું નથી અને તું પણ નહીં ટકી શકે. મલ્હારે આંખો બંધ કરી લીધી, પણ ખબર એ જ સેકન્ડે વાતાવરણમાં એક અચાનક અને ભયાનક બદલાવ આવ્યો.
આકાશમાં કાળા વાદળો ઘેરાવા લાગ્યા અને દરિયા તરફથી એક અતિશય ઠંડો અને બર્ફીલો પવન ફૂંકાવા લાગ્યો. જાણે કેનેડાની એ ભયાનક શિયાળાની રાત મુંબઈના આકાશમાં ઉતરી આવ્યું હોય. હેલિકોપ્ટરના પંખા અચાનક જામ થઈ ગયા અને સિંઘનિયાના હાથમાં રહેલી રિવોલ્વર પણ અચાનક જ ગરમ લોખંડ જેવી થઈ ગઈ, જેથી તેને રિવોલ્વર છોડી દેવી પડી. મલ્હારે આંખો ખોલી તો તેણે જોયું કે સિંઘનિયાની પાછળ હવામાં એ જ ગ્રે કોટવાળો માણસ વેદાંત જોશી ઊભો હતો. આ વખતે તેના ચહેરા પર ગુસ્સો ન હતો, પણ એક શાંત અને સંતોષભર્યું સ્મિત હતું. તેણે પોતાનો હાથ આગળ વધાર્યો અને સિંઘનિયા અદૃશ્ય તાકાતથી હવામાં ફંગોળાઈને રાઠોડના પગ પાસે પડ્યો, જ્યાં તેને તરત જ હાથકડી પહેરાવી દેવામાં આવી. વેદાંતે મલ્હારની સામે જોયું, હળવેથી માથું નમાવ્યું અને ધીમે ધીમે હવામાં ઓગળીને પ્રકાશમાં વિલીન થઈ ગયો. મલ્હારના ચહેરા પર પણ એક શાંત સ્મિત આવી ગયું અને તેને અહેસાસ થઈ ગયો કે હવે આ લડાઈ હંમેશા માટે ખતમ થઈ ગઈ છે અને નિર્દોષોને ન્યાય મળી ગયો છે. સીબીઆઈએ આખી બિલ્ડિંગ સીલ કરી દીધી અને ડેટાના આધારે દેશભરમાં સેંકડો જગ્યાએ દરોડા પડ્યા. વિક્રમ સિંઘનિયા અને તેના તમામ સાગરીતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી અને જે બાળકોને તેમણે ગોંધી રાખ્યા હતા તેમને સુરક્ષિત રીતે બચાવીને તેમના પરિવારોને સોંપી દેવામાં આવ્યા. આખા દેશ અને દુનિયામાં મીડિયામાં મલ્હાર, દેવાંગ અને નૈતિના નામ હીરો તરીકે છવાઈ ગયા. ગુજરાત સરકારે પણ મલ્હારને બહાદુરી પુરસ્કારથી સન્માનિત કર્યો. રસિકભાઈ અને સુધાબેનની સાથી ગર્વથી ભૂલી ગઈ હતી અને તેમણે મલ્હારને પોતાની જિંદગીના નિર્ણયો જાતે લેવાની સંપૂર્ણ છૂટ આપી દીધી હતી. મલ્હારે પોતાની પીએચડી પૂરી કરી, પણ તેણે કોઈ મોટી ફાર્મા કંપનીમાં જોડાવાને બદલે એક એવી સંસ્થા શરૂ કરી જે વિશ્વભરમાં ગેરકાયદેસર મેડિકલ ટ્રાયલ સામે લડતી હોય અને ગરીબ બાળકોના હક માટે કામ કરતી હોય. એક નાના અને અજાણ્યા ડરથી શરૂ થયેલી આ સફર આજે દુનિયા માટે એક બહુ મોટી પ્રેરણા બની ગઈ હતી. મલ્હાર રોજ રાત્રે આકાશ તરફ જોઈને વેદાંતને યાદ કરતો અને તેને ખાતરી હતી કે સત્યની તાકાત હંમેશા અંધકારના ગમે તેવા મોટા કાવતરાને તોડી શકે છે. બસ જરૂર છે તો માત્ર એક ડગલું આગળ વધવાની અને પોતાના ડરનો સામનો કરવાની. આ સાથે જ આ રહસ્યમય અને રોમાંચક સફરનો અંત આવ્યો, પણ તેની શીખ લોકોના દિલોમાં હંમેશા માટે જીવંત રહી ગઈ છે. જ્યારે તમે કોઈ સાચા કામ માટે લડો છો ત્યારે પૂરી કાયનાત અને અદૃશ્ય શક્તિઓ પણ તમારી મદદે આવી પહોંચે છે અને ન્યાયનો જ અંતિમ વિજય થાય છે. મુંબઈમાં વિક્રમ સિંઘનિયાની ધરપકડ થયા પછી આખા દેશમાં જાણે એક ભૂકંપ આવી ગયો હતો, કારણ કે કોઈએ સપનામાં પણ વિચાર્યું ન હતું કે સમાજમાં આટલી મોટી ઇજ્જત ધરાવતો માણસ આવો ભયાનક રાક્ષસ હોઈ શકે છે. સીબીઆઈ ડિરેક્ટર અવિનાશ રાઠોડે સિંઘનિયાની એવી કડક પૂછપરછ શરૂ કરી કે તેના તમામ રાજ બહાર આવવા લાગ્યા અને તેણે પોતાના વિદેશી પાર્ટનર રિચાર્ડ ક્રોસ સાથે મળીને કરેલા એક કાળા કામની કબૂલાત કરી લીધી. સિંઘનિયાએ શરૂઆતમાં પોતાના રાજકીય સંપર્કો અને પૈસાની તાકાતનો ઉપયોગ કરીને બચવાનો ખૂબ પ્રયાસ કર્યો. દેશના મોટા મોટા વકીલોની ફોજ ઊભી કરી દીધી અને મીડિયામાં પણ મલ્હારને એક હેકર અને ગુનેગાર સાબિત કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા. પરંતુ મલ્હારે અંકલેશ્વરની ફેક્ટરીમાંથી જે ડેટા કાઢ્યો હતો તે એટલો સચોટ અને મજબૂત હતો કે સિંઘનિયાની એક પણ સાલ સફળ રહી શકી નહીં. આ બાજુ કેનેડામાં ઇન્સ્પેક્ટર માર્ક ઇન્ટરપોલની મદદથી રિચાર્ડ ક્રોસના આલિશાન મહેલ પર રાતોરાત દરોડા પાડ્યા અને તેને ઊંઘમાંથી ઉઠાડીને સીધો જેલના સળિયા પાછળ ધકેલી દીધો. ક્રોસની સાથે સાથે યુનિવર્સિટીના જે તમામ ભ્રષ્ટ પ્રોફેસરો અને મેનેજમેન્ટના લોકો પણ પકડાઈ ગયા. તેમણે પૈસાની લાલચમાં નિર્દોષ વિદ્યાર્થીઓના જીવ લીધા હતા. આખી દુનિયાના ન્યૂઝપેપરો અને ટીવી ચેનલો પર માત્ર એક જ સમાચાર છવાયેલા હતા કે કેવી રીતે એક સામાન્ય ગુજરાતી યુવાને પોતાના જીવમાં જોખમે એક આંતરરાષ્ટ્રીય માફિયા નેટવર્કનો પર્દાફાશ કર્યો. પણ મલ્હારના મનમાં હજુ એક કામ અધૂરું હતું, જે પૂરું કર્યા વગર તેને શાંતિ મળે તેમ ન હતી. તેણે દેવાંગ અને નૈતિ સાથે મળીને વેદાંત જોશીના પરિવાર વિશે તપાસ શરૂ કરી. ઘણી શોધખોળ પછી તેમને જાણવા મળ્યું કે વેદાંતનો પરિવાર નવસારી પાસેના એક નાના ગામમાં રહે છે. ત્રણેય મિત્રો એક દિવસ સવારે એ ગામમાં પહોંચ્યા. એક નાનકડા પણ સ્વચ્છ ઘરના ઓટલા પર એક વૃદ્ધ દંપતી ઉદાસ ચહેરે બેઠું હતું. આ વેદાંતના માતા પિતા હતા, જેઓ છેલ્લા 3 વર્ષથી પોતાના દીકરાના પાછા આવવાની કે તેના કોઈ સમાચાર મેળવવાની રાહ જોઈ રહ્યા હતા.
મલ્હારે જ્યારે તેમની પાસે જઈને પોતાની ઓળખાણ આપી અને વેદાંત વિશે વાત કાઢી ત્યારે એ વૃદ્ધ માતાની આંખોમાં એક ચમક આવી ગઈ કે કદાચ તેમનો દીકરો ક્યાંક જીવતો હશે. પણ મલ્હારે ભારે હૈયા તેમને બધી જ હકીકત જણાવી અને એ લાલ ડાયરી તથા ચાંદીની ઘડિયાળ વેદાંતના પિતાના હાથમાં મૂકી. ડાયરીમાં લખેલા વેદાંતના છેલ્લા શબ્દો વાંચીને એ પિતા ઘ્રુસકે રડી પડ્યા અને માતા તો બેભાન જ થઈ ગઈ. મલ્હારે તેમને સંભાળ્યા અને ખાતરી આપી કે વેદાંતનું બલિદાન એળે નથી ગયું. તેણે જતાં જતાં પણ સેંકડો બાળકોના જીવ બચાવ્યા છે અને તેના ગુનેગારો સાથે જેલની હવા ખાઈ રહ્યા છે. વેદાંતના માતા પિતાએ મલ્હારના માથા પર હાથ મૂકીને તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આજે અમને એવું લાગે છે કે જાણે તેમનો વેદાંત જ મલ્હારના રૂપમાં પાછો આવ્યો છે. આ મુલાકાત પછી મલ્હારના મનમાંથી એક બહુ મોટો ભાર હળવો થઈ ગયો. થોડા મહિનાઓ પછી કોર્ટની કાર્યવાહી શરૂ થઈ. મલ્હાર, દેવાંગ અને નીતિએ ડર્યા વગર કોર્ટમાં પોતાની જુબાની આપી. સિંઘાનિયા અને રિચાર્ડ ક્રોસના વકીલોએ તેમને તોડવાનો અને ખોટા સાબિત કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ સત્યની તાકાત આગળ કોઈનું કંઈ ચાલ્યું નહીં. ભારતની સુપ્રીમ કોર્ટે અને કેનેડાની ફેડરલ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા વિક્રમ સિંઘાનિયા, રિચાર્ડ ક્રોસ, ડૉક્ટર વિલિયમ્સ અને તેમના તમામ સાગરીતોને આજીવન કેદની સજા ફટકારી અને તેમની તમામ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો. જે બાળકોને અંકલેશ્વરની ફેક્ટરીમાંથી બચાવવામાં આવ્યા હતા તેમના પુનર્વસન માટે એક મોટું ફંડ ઊભો કરવામાં આવ્યું અને જપ્ત કરાયેલી સંપત્તિમાંથી તેમને વળતર ચૂકવવામાં આવ્યું. આ ન્યાયિક વિજય પછી મલ્હાર, દેવાંગ અને નીતિ ફરીથી કેનેડા ગયા જેથી તેઓ પોતાનો અધૂરો અભ્યાસ પૂરો કરી શકે. ટોરેન્ટો યુનિવર્સિટીના વાતાવરણમાં હવે એક મોટો બદલાવ આવી ગયો હતો. યુનિવર્સિટીના નવા મેનેજમેન્ટે એક જાહેર સભા બોલાવીને મલ્હાર અને વેદાંતના પરિવારની જાહેરમાં માફી માંગી. પેલું જૂનું સાયન્સ બિલ્ડિંગ અને શહેરની બહાર આવેલું એ ભયાનક મિલિટરી બંકર જ્યાં નિર્દોષોના લોહી વહ્યા હતા તેને સરકારના આદેશથી જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા અને ત્યાં એક સુંદર બગીચો બનાવવામાં આવ્યો. એ બગીચાની બરોબર વચ્ચે વેદાંત જોશી અને તેના જેવા અન્ય ગાયબ થયેલા વિદ્યાર્થીઓની યાદમાં એક શ્રદ્ધાંજલિ સ્મારક ઊભું કરવામાં આવ્યું જેના પર લખેલું હતું કે સત્યને થોડો સમય અંધારામાં છુપાવી શકાય છે પણ તેને ક્યારેય મારી શકાતું નથી. મલ્હારે પોતાની પીએચડી બહુ જ સારા માર્ક્સ સાથે પૂરું કરી અને કોન્વોકેશનના દિવસે જ્યારે તેને સ્ટેજ પર બોલાવવામાં આવ્યો ત્યારે આખું સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. રસિકભાઈ અને સુધાબેન પણ આ ગર્વની ક્ષણના સાક્ષી બનવા માટે ટોરેન્ટો આવ્યા હતા અને આજે તેમની આંખોમાં જે આંસુ હતા તે ડરના નહીં પણ ખુશી અને અભિમાનના હતા. અભ્યાસ પૂરો કર્યા પછી મલ્હાર પાસે દુનિયાની મોટી મોટી કંપનીના લાખો ડોલરના પેકેજની ઓફર હતી પણ તેણે એ બધી જ ઓફર ઠુકરાવી દીધી. તેણે વેદાંત જોશીના નામ પર એક ગ્લોબલ ફાઉન્ડેશનની સ્થાપના કરી જેનો મુખ્ય ઉદ્દેશ દુનિયાભરના દેશોમાંથી આવતા ગરીબ અને વિદેશી વિદ્યાર્થીઓને કાનૂની સહાય આપવાનો અને મેડિકલ માફિયાઓ દ્વારા થતા ગેરકાયદેસર માનવીય પરીક્ષણો રોકવાનો હતો. દેવાંગે આ ફાઉન્ડેશનની સાયબર સુરક્ષાની જવાબદારી સંભાળી લીધી અને નીતિએ મેડિકલ એડવાઇઝર તરીકે કામ શરૂ કર્યું. મલ્હારનું જીવન હવે એક મિશન બની ગયું હતું. તે વારંવાર લાઇબ્રેરીની એ જ જૂની બારી પાસે જઈને બહારના ખાલી રસ્તાને જોતો હતો જ્યાં એને એક સમયે એક ગ્રે કોટવાળો માણસ ઊભો રહેતો દેતો. હવે ત્યાં કોઈ ડરામણો પડછાયો ન હતો પણ એક નવી સવારનો સુંદર સૂર્યપ્રકાશ હતો જે બરફ પર પડીને સોના જેવો ચમકી રહ્યો હતો. મલ્હારને સમજાઈ ગયું હતું કે જીવનમાં કોઈ પણ દિવસ છેલ્લો નથી હોતો. આપણે તેને અંત માની લઈએ છીએ જે ખરેખર કોઈ નવા સંઘર્ષની, કોઈ નવી શરૂઆતની માત્ર એક ભૂમિકા જ હોય છે. ડર એ આપણા મનની સૌથી મોટી નબળાઈ છે અને જ્યારે આપણે એ ડરનો સામનો કરવાનું નક્કી કરી લઈએ છીએ ત્યારે ઈશ્વર પણ કોઈને કોઈ સ્વરૂપે આપણી મદદ કરવા આવી જાય છે. પછી ભલે તે કોઈ અદૃશ્ય શક્તિ હોય કે પછી આપણી અંદર છુપાયેલી હિંમત. અંધકાર ગમે તેટલો ગાઢ અને શક્તિશાળી કેમ ન હોય, સત્યનો એક નાનકડો દીવો તેને હરાવવા માટે પૂરતો છે. આજે કેનેડાના અને બર્ફીલા શહેરમાં ગુજરાતી વિદ્યાર્થીની બહાદુરીની એ નવી કહાની લખાઈ હતી.